चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સાધન ને જ્ઞાન લીલા અને ત્રીજો સર્ગ. એમાં અધ્યાય 15 જય વિજય ને સનત કુમાર નો થયેલ સાપ. આપણે અધ્યાય 14 માં દીકરીને કશ્યપ થી ગર્ભાધાન અને દૈત્યોની અકાલમાં ગર્ભાધાન અને દૈત્યોની ઉત્પત્તિ જોઈ. હવે અધ્યાય 15 માં આપણે 12 શ્લોકોથી જોયું કે 12મા શ્લોકમાં આપણે જોયું કે બ્રહ્માજીએ કીધું એમને કે તમારી પહેલા દેવોને કે તમારી પહેલા ઉત્પન્ન થયેલા સનક વગેરે મારા માનસ પુત્રો લોકોમાં ઈચ્છા રહેતે આકાશ માર્ગે લોકોમાં ફરતા હતા. હવે અધ્યાય શ્લોક 13 એમાં ઉત્થાનિકા તેઓ પ્રસંગને લીધે વૈકુંઠ ગયા એમ નીચેના શ્લોકથી કહે છે. શ્લોક તો એકદા ભગવતો વૈકુંઠ શ્યામલાત્મન યુર્વૈકુંઠ નિલયમ સર્વલોક નમસ્કૃતમ. એક દિવસ તેઓ નિર્મલ સ્વરૂપ વાળા ભગવાન વૈકુંઠના સર્વલોકથી નમસ્કાર કરતા વૈકુંઠ ધામમાં ગયા. સુગોધની ભગવાન વૈકુંઠ એટલે સાક્ષાત પુરાણ પુરુષના અવતાર રૂપ વૈકુંઠ એટલે ભગવાન એટલે સાક્ષાત પુરાણ પુરુષના અવતાર રૂપ વૈકુંઠ તેમના નામથી બનાવેલો લોક વૈકુંઠ કહેવાય છે. એટલે ભગવાનનો જે લોક બનાવેલો છે વૈકુંઠ કહેવાય છે. તો તે લોક સ્ત્રીની પ્રાર્થનાથી બનાવેલો હોવાથી અવતાર કામ વાળો છે એવી શંકા થાય તે દૂર થાય તે માટે નિર્મળ સ્વરૂપ વાળા વિશેષણ કહેલું છે. એટલે આ લોક સ્ત્રીની પ્રાર્થનાથી બનાવ્યો છે કે લક્ષ્મીજીની તો અવતાર કામ વાળો છે એવી શંકા થાય તે દૂર કરે છે કે નિર્મળ સ્વરૂપ વાળું નિર્મળ છે વૈકુંઠ નિર્મળ સ્વરૂપ વાળું અથવા નિર્મળ છે આત્માઓ જેમના તેવા. એટલે જેમ સત્ય વગેરે લોકમાં અવિદ્યા વાળા આત્મા રહે છે તેમ ત્યાં રહેતા નથી એવો અર્થ છે. એટલે સત્ય વગેરે લોકમાં તો અવિદ્યા વાળા આત્મા રહે છે પણ વૈકુંઠમાં તો નિર્ગુણ જ માણસો રહે છે એવું કે છે. એમાં પહેલી ફૂટનોટ છે આ વૈકુંઠ ભગવાનનું વિશેષણ છે. વૈકુંઠ લોકનું વિશેષ નથી. તેથી આત્માનો અહીં દેહ તત્વ શક્તિ ચિત્ત વગેરે એવો અર્થ કરવો યોગ્ય જણાય છે. એટલે આ વૈકુંઠ લોકનું વિશેષણ નથી પણ ભગવાનનું વિશેષણ. ભગવાન એમાં રહે છે એમ કહેવા માંગે છે. જેમ તેમ ત્યાં રહેતા એવો અર્થ છે. વૈકુંઠ ધામ શબ્દથી એમ જણાવ્યું છે કે તે સ્થાન નિત્ય જ છે. એટલે આ 2 નંબરની ફૂટનોટ છે. આ વૈકુંઠ નિત્યના કૃત્રિમ બંને પ્રકારનું હોવાનું સિદ્ધ કરે. એટલે કૃત્રિમ વૈકુંઠ લક્ષ્મીજીની પ્રાર્થનાથી બનાવ્યું છે પણ આ વૈકુંઠ તો નિત્ય છે. કૃત્રિમ હોય તો પણ વ્યાપી વૈકુંઠે જ તેમાં પ્રવેશ કરેલો હોવાથી તે મુખ્ય વૈકુંઠ જ છે. એટલે કૃત્રિમ હોય તો પણ તેમાં વ્યાપી વૈકુંઠ છે એને પ્રવેશ કરેલો છે તેથી તે વૈકુંઠ જ કહેવાય છે. તેથી પુનઃ અક્ષર સાહિત્ય પ્રાપ્ત કરે છે. વાક્યનો વિરોધ થતો નથી. એટલે અક્ષરનું સાહિત્ય પ્રાપ્ત કરે છે વાક્યનો વિરોધ. અને શિશુપાલે વૈષ્ણવના પતિના ચરણમાં પ્રવેશ કર્યો ત્યારે એ વાક્યોનો અને પાછા આવશો 330 એ વાક્યોનો પણ વિરોધ થતો નથી. એમાં 3જા નંબરની પૂછ છે તને વાક્યો આ 3 વાક્યોનો અર્થ આવતા અધ્યાયમાં કહે છે 16મા અધ્યાયમાં કહે છે. હવે 16:30 કહે છે
મારા વિશે ક્રોધથી યોગથી બ્રાહ્મણોનો તિરસ્કાર ને તરી જઈ થોડા સમયમાં તમે બે ફરી મારી પાસે પાછા આવશો. વળી વૈકુંઠ જેમને બનાવેલ છે વાક્યને લીધે તેમજ સનક વગેરે ત્યાં ગયા. તેથી અને સાધારણ લોક જેવું તે થવાના પ્રસંગથી કૃત્રિમપણું થાય છે. તેથી કૃત્રિમમાં સ્વાભાવિક વૈકુંઠનો આવેશ છે અથવા વૈકુંઠ લોકનો અવતાર છે. એટલે કૃત્રિમમાં આગળ જોયું કે સ્વાભાવિક વ્યાપી વૈકુંઠનો આવેશ છે ને લોકનો અવતાર છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. વ્યાપી વૈકુંઠ હોય તો મુખ્ય વૈકુંઠ થાય, તેથી આ કહેલ છે. અને 5મી ફૂટનોટ છે તો લોકનો અવતાર છે. આવેશ તો અમુક કાર્ય માટે અમુક કાલે થતો હોવાથી અમુક સમય સુધીનો હોય, અહીં તેવું કોઈ કાર્ય હોવાનું જણાતું નથી, તેથી આથી બીજો પક્ષ કહેલ છે. વૈકુંઠ ધામ એમ તો ફરી કહેલું છે. વૈકુંઠ એ જ ધામ એવો અર્થ છે. સર્વથી ન જવાય તેવું છે એમ સૂચવવા સર્વલોકથી નમસ્કાર કરાતા વિશેષણ કહેલું છે. એટલે આ નમસ્કાર કરતા સનત કુમાર ગયા એ વિશેષણ કહેલું. બધા માણસોએ નમસ્કાર કરવા યોગ્ય અથવા સર્વ ભુવનોમાં ઉત્તમ ધામ છે. બીજા લોકમાં રહેનારા લોકોને ઉપદ્રવ કરાવે છે, પણ અહીંના રહેવાસીઓ એમ કરતા નથી, તેથી બધા લોકો આને નમસ્કાર કરે. એટલે બીજા બધા લોકમાં રહે છે એ તો સત્ય લોકો બધે ઉપદ્રવ કરાવે છે, પણ આ વૈકુંઠમાં તો નિર્મલ છે અને અહીંના રહેવાસીઓ એમ કરતા નથી, તેથી બધા લોકો આને નમસ્કાર કરે છે. આ શ્લોક સંપૂર્ણ. પાંચમી ફૂટનોટ જે કીધી ને, કૃત્રિમમાં સ્વાભાવિક વૈકુંઠનો આવેશ છે અથવા વૈકુંઠ લોકનો અવતાર છે. એટલે આ સાચું છે. મને પહેલી ફૂટનોટમાં નથી સમજાતું. કરી લો તમે. એટલે આમાં કીધું ને વૈકુંઠ લોકનો અવતાર છે, એમાં એવું લખ્યું કે આવેશ તો અમુક કાર્ય માટે અમુક કાલે થાય, અમુક સમય સુધી. અહીં તેવું કાંઈ કાર્ય જણાતું નથી. એટલે આ ભગવાનનું ધામ હોવાથી ભગવાન વૈકુંઠ પરમેનન્ટ ભગવાનનું ધામ જ છે. આમાં કોઈ આવેશ એવું કે એવું કઈ છે ને એવું કેવું મને કૃત્રિમ વૈકુંઠ. હા, કોઈ સમાધાન કરવું હોય તો. એટલે મને એવું લાગે છે કે અહીંયા નિત્ય કહેલું જ છે. વૈકુંઠ કૃત્રિમ હોય તો અહીંયા આગળ એ કહ્યું ને નિત્ય જ છે. બીજી ફૂટનોટમાં પણ કહ્યું કે આ વૈકુંઠ નિત્ય અને કૃત્રિમ બંને પ્રકારનું હોય. એટલે કૃત્રિમ છે રમા વૈકુંઠ ને આપણે પણ કૃત્રિમ કહીએ છીએ. કૃત્રિમ હોવા છતાંય પણ નિત્ય છે. એનું કારણ અહીંયા બતાવે છે કે એવું સમજો કે આવેશ હોય તો તે અમુક કાર્ય માટે જ હોય અથવા અમુક કાળ માટે જ હોય, પણ એવું કોઈ કાર્ય અહીંયા નથી, એટલા માટે અહીંયા એને નિત્યતા બતાવી છે. કૃત્રિમમાં સ્વાભાવિક વૈકુંઠનો આવેશ છે. એટલે સ્વાભાવિક વૈકુંઠ નિત્ય છે. આવેશ છે એવું કીધું પણ તો એમને કીધું ને આગળ કે વ્યાપી વૈકુંઠ જ તેમાં પ્રવેશ કરેલો છે. એટલે વ્યાપી વૈકુંઠ જ કૃત્રિમ વૈકુંઠ છે. પછી અહીં આવેશ કહેવાનું સ્વાભાવિક વૈકુંઠનો આવેશ કહેવાનું અથવા લોકનો અવતાર કહેવાની કેમ જરૂર પડી? આવેશ એટલા માટે એવું લાગે છે કે આવેશ એટલા માટે કહ્યું કે એને કૃત્રિમ વૈકુંઠ એવું કોઈ એને અલગ ન સમજી લે, એટલા માટે એમાં આવેશ પેલા વૈકુંઠનો આવેશ એમાં છે, અથવા તો વૈકુંઠ લોકનો અવતાર છે. એટલે એ વૈકુંઠ લોકનો જ આ અવતાર છે એમ કહીએ તો એ વૈકુંઠ જેવું જ આ સ્થાન છે. એટલે એને કોઈ એવી રીતે ના સમજી લે, એટલા માટે આવી રીતે આવેશ એવો શબ્દ વાપર્યો છે ને આવેશ પણ નિત્ય માટે જ વાપર્યો છે. આગળ એવું તો આવી ગયું કે કૃત્રિમ હોય તો પણ વ્યાપી વૈકુંઠ જ તેમાં પ્રવેશ કરેલો હોવાથી તે મુખ્ય વૈકુંઠ જ છે. એવી ડેફિનેશન તો હાલ દીધી આગળ એમને. કૃત્રિમ હોય તો પણ પ્રવેશ કરવાથી તે વૈકુંઠ, તેથી પુનઃ અક્ષર સાહિત્ય જે પ્રાપ્ત કરે છે વાક્યનો વિરોધ થતો નથી. એટલે અહીંયા આગળ તો આગળ કહી દીધું કે વ્યાપી વૈકુંઠ જ તેમાં પ્રવેશ કરેલો છે. પછી નીચે કેમ આવેશ શબ્દ આવ્યો એ માન વૈકુંઠ ધામ થી ચાલુ થાય છે ને વિષય. થોડો જોરથી બોલો, અહીંયા સંભળાય એમ. અહીંયા વૈકુંઠ ધામ થી વિષય ચાલુ થાય છે ને. વળી વૈકુંઠ જેમણે બનાવેલ છે 4 નંબર ફૂટનોટ છે ત્યાં કે વ્યાપી વૈકુંઠ હોય તો મુખ્ય વૈકુંઠ જ થાય.
એ વાક્યને લીધે તેમજ સનક વગેરે ત્યાં ગયા, તેથી અને સાધારણ લોક જેવું તે થવાના પ્રસંગથી કૃત્રિમપણું થાય છે. તેથી કૃત્રિમમાં સ્વાભાવિક વૈકુંઠનો આવેશ છે અથવા વૈકુંઠ લોકનો અવતાર છે. વૈકુંઠ ધામ એમ તો ફરી કહેલું છે. વૈકુંઠ એ જ ધામ એવો અર્થ છે. સર્વની ન જવાય તેવું છે એમ સૂચવવા સર્વલોકથી નમસ્કાર કરતા વિશેષણથી કહ્યું છે. બધા માણસોએ નમસ્કાર કરવા યોગ્ય. અને અહીંયા એ બધી વાત કીધી એટલે બધાથી જવાય એવું નથી. એટલે અહીંયા તો મુખ્ય વૈકુંઠ જ્યાં ભગવાન નિવાસ કરે છે સદા એની જ વાત હોય એવું લાગે છે, કે કોઈ કૃત્રિમ વૈકુંઠ કે બીજા કોઈ વૈકુંઠ નથી એવું જણાય છે અહીંયા. અને બીજું ઈ કે આગળના જે વિષય આવે છે, મારો પોતાનો શ્લોક છે 15મો શ્લોક, ત્યાં પણ આ વૈકુંઠાદિ લોકની થોડી ચર્ચા છે. ત્યાં નો વિષય અગર જો જોઈએ તો ત્યાં તો મુખ્ય વૈકુંઠ ધામમાં જ આ લોકો પહોંચ્યા હોય અને ત્યાં જ એમને આવા દર્શન થયા હોય. કેમ કે 14મા શ્લોકમાં જીવોનું વર્ણન આવે છે ને, તો એમાં પણ કદાચ આ સનકાદી ઋષિઓએ એ જીવોને ત્યાં આનંદ પ્રાપ્ત કરતા જોયા છે. તો કદાચ આ મુખ્ય વૈકુંઠ સ્થાનમાં જ આ લોકો પહોંચ્યા હોય હોવું જોઈએ, હશે. સનક વગેરે અહીં જે વાક્ય રચના છે ને, સનક વગેરે ત્યાં ગયા. હવે સનક વગેરે તો જ્ઞાનીઓ હતા અને ઉત્તમ હતા, બરાબર. તેથી અને સાધારણ લોક જેવું તે થવાના પ્રસંગથી, એટલે સાધારણ લોક જેવું શું થયું પ્રસંગથી? એમ સનક વગેરે તો જ્ઞાની હતા, તો એ ત્યાં ગયા તો પછી સાધારણ લોક જેવું થવાના પ્રસંગથી કૃત્રિમપણું થાય છે. એ વાક્ય કહે છે ને કે સાધારણ લોક જેવું તે શું થયું સનક વગેરે ગયા. એ વાક્યને લીધે આખી વાક્ય રચના આ પ્રમાણે આવે છે. તો સાધારણ લોક જેવું શું થયું એ થવાના પ્રસંગ. સનકાદી ત્યાં પહોંચ્યા છે એટલે કોઈ એવું સમજી લે કે આ તો કોઈ સાધારણ લોક છે, વૈકુંઠમાં પહોંચ્યા છે, કૃત્રિમ વૈકુંઠ એમ સમજો, ત્યાં પહોંચ્યા છે. તો ત્યાં પહોંચ્યા તો કોઈ એવું સમજે કે આ કોઈ સાધારણ વૈકુંઠ છે. એટલા માટે અહીંયા ફરીથી આ તમે કહો છો કે કેમ ફરી કહ્યું કે આવે છે, તો ફરી કહેવાની એટલે જ જરૂર પડી કે વૈકુંઠ જેમણે બનાવેલ છે એ વાક્યને લીધે તેમજ સનક વગેરે ત્યાં ગયા, તેથી અને સાધારણ લોક જેવું તે થવાના પ્રસંગથી કૃત્રિમપણું થાય છે. તો આ 3 વચનોથી અહીંયા કૃત્રિમપણું સિદ્ધ કરે છે કે એટલે થાય છે. તેથી કૃત્રિમમાં સ્વાભાવિક વૈકુંઠનો આવેશ છે. એટલે ફરી કહેવાની જરૂર પડે કે કૃત્રિમ તમે જે કહો છો એમાં પણ જે સ્વાભાવિક વૈકુંઠ છે, જે પ્રભુનો લોક છે, એનો આવેશ અહીંયા છે. અથવા તો એ વૈકુંઠ લોકનો જ આ અવતાર કૃત્રિમ વૈકુંઠ છે તે છે. એટલે વૈકુંઠ ધામ એમ તો ફરી કહેલું છે. ફરી કહેવાનો અર્થ જ છે વૈકુંઠ એ જ ધામ એવો છે, એવો અર્થ છે. સર્વથી ન જવાય તેવું છે એમ સૂચવાય કરીને આગળ જેવું ન સનક વગેરે જ્ઞાની છે, મુક્ત જીવો છે અને એ લોકમાં ફરતા હોય છે, એ વૈકુંઠમાં ગયા. એમાં સાધારણ લોક જેવું વાક્ય કેમ આવ્યું? એટલું જ મારો પ્રશ્ન છે. એટલે તમારો પ્રશ્ન એવો છે કે સનકાદી સાધારણ કેમ હોઈ શકે? એમ કે સનકાદી તો જ્ઞાની છે, મુક્ત જીવો છે અને આ મુક્ત જીવોની ઉત્પત્તિનો પ્રસંગ છે. તો સનક વગેરે તો પહેલેથી લોકમાં ફરતા જ હતા ને, બધા લોકમાં, તો એ વૈકુંઠમાં ગયા. એમાં સાધારણ લોકની જેમ વાક્ય કે રચના કેમ કરી? એમ કે લોક એટલે મનુષ્ય નહીં, મનુષ્ય પણ વૈકુંઠ લોક એમ. એટલે આ જ્યાં સનકાદી પહોંચ્યા એ સ્થાન પણ અન્ય લોકના જેવું સાધારણ લોક હશે એવું નહીં સમજવું. બરાબર. સનકાદ એમનો પ્રશ્ન જોતો એ સનકાદી સાધારણ લોક છે એવું એમ નહીં. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે જેમ સત્ય વગેરે લોકમાં અવિદ્યાવાળા આત્મા રહે છે, તો ત્યાં અવિદ્યાવાળા આત્મા એવું કેમ કહ્યું છે? એટલે વિદ્યાવાળા એટલે સાત્વિક કહી શકાય કે ગુણવાળા, પણ અવિદ્યાવાળા એ સમજાવેલું છે. પ્રણામ છે. જે પ્રણામ. આ પ્રશ્ન મારો પણ હતો ને એક બીજો હતો. રામ એવું પછી કરીશ. આ પણ છે મારો.
મને એવું લાગે છે કે ત્યાં આગળ હજી આ જે સત્યલોકમાં જાય છે એ પાછા વૈકુંઠ લોકમાં તો જતા નથી, એટલે પાછા કદાચ ભૂતલ પર ફરે છે, વિદ્ય સત્ય વગેરે લોકથી પાછા આવે, એમનું એ પૂરું થઈ જાય તો કર્મનું કે કઈ એ હોય તો એવું કંઈક મને સમજાય છે. ફૂટનોટમાં જેમ ક્લિયર હોય એવું જણાય છે કે એ વિષયને કહી દીધો છે કે આ વૈકુંઠ ભગવાનનું વિશેષણ છે, વૈકુંઠ લોકનું વિશેષણ નથી. પછી તેથી આત્મા, હવે આગળ તેથી આત્માનો અહીં દેહ, તર્ક, શક્તિ, ચિત્ત વગેરે એવો અર્થ કરવો યોગ્ય જણાય છે. એટલે કદાચ એ લોકોનો સત્ય લોક આદિમાં સ્થિતિ છે તો શરીર આદિ સહિત એ લોકો ત્યાં રહેતા હશે, અને દેહ આદિનો, ચિત્ત વગેરેનો એમ કંઈક સંબંધ હશે, એટલે એને કદાચ એવી રીતે કહ્યું હશે આ વિદ્યાવાળા. લાલજી એટલે બરાબર સમજાય છે કે અહીં આગળ તો આત્મા શબ્દથી કહેલું છે વૈકુંઠ લોકમાં, તો આત્મા શબ્દ તે સત્ય લોકમાં, અને અહીં પહેલી પુરાણમાં એવું કીધું કે અહીં દેહ, તર્ક, શક્તિ, ચિત્ત વગેરે એવો અર્થ કરવો યોગ્ય જણાય છે, એટલે આ મુક્ત જીવો છે. અને પેલા સત્ય લોકમાં તો દેહ બધું લોક સત્ય લોકમાં જાય છે ત્યારે તો દેહ વગેરે હોય છે ને એમનો એ પ્રમાણે. પેલા એક વાત સમજી લો આમાં કે આ વૈકુંઠ બે વખત શબ્દનો પ્રયોગ છે, વૈકુંઠસ્ય ભગવતઃ અમલાત્મનઃ, પહેલા પંક્તિમાં. તે એકદા સનકાદિ 4 મુનિઓ એક દિવસ વૈકુંઠ ભગવાનના, અમલાત્મા વૈકુંઠ ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા, આમ અહીંયા કહેવામાં આવી રહ્યું છે. તો પહેલી પંક્તિમાં જે કહ્યું છે કે અમલાત્મા વૈકુંઠ ભગવાન, ત્યાં જે વૈકુંઠ શબ્દ છે એ વૈકુંઠ નામનો ભગવાનનો એક અવતાર છે, એના માટે આ વૈકુંઠ શબ્દનો પ્રયોગ છે. અને એ ભગવાનનો જે વૈકુંઠ અવતાર છે એમના નામથી આ લોક બનેલો છે, તેથી આ લોકનું નામ પણ વૈકુંઠ લોક છે. કેમ કે જો આ વૈકુંઠ ભગવાન, ત્યાં જે વૈકુંઠ શબ્દ છે એનો અર્થ यदि લોક કરવામાં આવે તો અમલાત્મા આવું એના માટે કહી ન શકાય. એટલે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે આ જે છે તે સાક્ષાત પુરાણ પુરુષાવતારો વૈકુંઠ, પુરાણ પુરુષનો અવતાર વૈકુંઠ છે. તન્નામના નિર્મિતો લોકો વૈકુંઠ ઇતિ ઉચ્યતે, એમના નામથી આ બનાવેલો વૈકુંઠ લોક કહેવાય છે. હવે એ વૈકુંઠ શા માટે બન્યો? તો કોઈ એમ કે સ્ત્રી પ્રાર્થનાયા સલોકો નિર્મિત, એટલે લક્ષ્મીજીની પ્રાર્થનાથી આ લોકનું નિર્માણ થયું છે. એને કારણે સો અવતાર કામી, આ વૈકુંઠ અવતાર પણ કામી છે એવી શંકા થાય તો એવું નથી, તે બતાવવા માટે અમલાત્મનઃ આવું આ વિશેષણ એમના માટે વાપરેલું છે. એટલે જેમનો આત્મા અમલ છે. તો એનો તાત્પર્ય શું થયો કે જેવી રીતે સત્ય વગેરે લોકમાં અવિદ્યાવાળા લોક જીવો પણ રહે છે, તેવી રીતે આ વૈકુંઠ લોકની અંદર અવિદ્યાવાળા જીવો વસતા નથી. કેમ કે આ અમલાત્મનઃ, અમલ છે આત્મા જેનો, એવા વૈકુંઠ ભગવાનનો આ લોક છે. તેથી થઈ ગયું આવ છે. પહેલી જે કીધું આત્માનો તર્ક એવો અર્થ કરવો યોગ્ય જણાય છે. પહેલી પુરાણમાં જે કીધું ને આ વૈકુંઠ ભગવાનનું વિશેષણ છે, વૈકુંઠ લોકનું વિશેષણ નથી. તેથી આત્માનો અહીં દેહ, તર્ક, શક્તિ, ચિત્ત વગેરે અર્થ કરવો યોગ્ય જણાય છે. એટલે આત્માનો અર્થ એટલે કઈ રીતે?
એટલે અમલાત્મન એમાં જે અમલ આત્મા, આ આત્મા જે શબ્દ છે એનો અનુવાદ આપણે કરીએ છીએ રૂપ. તો નિર્મલ સ્વરૂપ વાળા અથવા નિર્મલ રૂપ. તો નિર્મલ રૂપ એટલે શું? કેમ કે ભગવાનમાં દેહ અને આત્મા એવો તો કોઈ જુદો જુદો ભેદ હોતો નથી. તો શું કરવું? આ નાનુભાઈનું સ્પષ્ટીકરણ છે. નાનુભાઈ એમ કહી રહ્યા છે કે આત્મા શબ્દ અહીંયા જેમનો દેહ અમલ છે, કે જેમની તર્ક શક્તિ અમલ છે, કે જેમનું ચિત્ત અમલ છે, એવો અર્થ કરવો જોઈએ. હવે એ શું અભિપ્રાય છે હવે નાનુભાઈને પૂછીએ તો જ ખબર પડે. તો આ લોકની અંદર જે રહી રહ્યા છે તે પણ બધા આ પ્રકારના છે. અને એવો પ્રશ્ન પૂછી લો તમે. હા, અહીંયા જે 12મા શ્લોકમાં ઉત્થાનિકા આવી ને એમાં એવું કહ્યું છે કે શાપથી ભૂમિ ઉપર આવેલા તેજ રહિત થયેલા જય અને વિજયના તેજથી આ થયેલ છે. તો આપણે પહેલા બીજા શ્લોકમાં પણ એવું આવ્યું કે સૂર્ય અને બ્રહ્મ અને વૈષ્ણવનું તેજ બંને ભેગા થયા અને એના પછી એમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણનું તેજ અને વૈષ્ણવનું તેજ ભેગા થયા. તેણે સૂર્ય વગેરેના તેજને સહન ન કરતા પોતાના તેજથી દૂર કર્યું. પછી તેજની માટે પછી એવું આવ્યું કે અંધકાર કર્યો. તો અહીંયા જે તેજની વાત થઈ રહી છે એ કેવું તેજ છે? કારણ કે બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ તો તેજસ્વી જ હોય, એટલે એમ અંધકાર કરે એવું તો ન હોય. પણ પછી એવું કહ્યું કે એ અંધકાર કર્યો. અને હમણાં આગળના 10મા શ્લોકમાં પણ આવ્યો કે આ અંધકાર 10 દિશાઓમાં અંધકારમાં કરતા કાષ્ટમાં અગ્નિ વધે એની પેઠે વધે છે. તો એ અંધકાર કયા અર્થમાં લેવાનો છે અહીંયા એ ખ્યાલ નથી આવતો. હા, એ પછી લઈએ. પેલા આ શ્લોક સંબંધી પ્રશ્ન જે છે એ લઈ લો. તમને નીલમબેન કઈ પૂછવાનું છે? આજે કીધું ને જે કે કૃત્રિમ હોય તો પણ વ્યાપી વૈકુંઠે તેમાં પ્રવેશ કરેલો હોવાથી તે મુખ્ય વૈકુંઠ જ છે એ સમજાયું. તેથી પુનઃ અક્ષર સાયુજ્ય પ્રાપ્ત કરે છે એ વાક્યનો વિરોધ થતો નથી. આ જે પછી જે જોડ્યું ને તેથી અને પછી લખ્યું ને કે શિશુપાલે વૈષ્ણવ પતિના ચરણમાં પ્રવેશ કરે એ વાક્યનો ને પાછા આવશો એ વાક્ય પર વિરોધ થતો નથી. એ નથી સમજાતું મને. પ્રણામ છે. એ તો આ 330 જે કીધું ને કે મારા વિશે ક્રોધના યોગથી બ્રાહ્મણોનો તિરસ્કાર કરી જઈ થોડા સમયમાં તમે ફરી મારી પાસે આવશો. એ જુદો વિષય છે. 330 એવું લખ્યું એ પુનર્લોકાય કલ્પતામ, તમે કહ્યું છે જે પ્રત્યશ્યતામ એનું છે. શિશુપાલ વૈષ્ણવના પતિના ચરણમાં પ્રવેશ કર્યો. એ શિશુપાલનું લોટ એ નથી આપેલો કયો શ્લોક છે તે. પાછા આવશો તેનો શ્લોક બતાવેલો છે ભાઈ. શિશુપાલનો તો આત્મા દેખાયો હતો ને આત્મા શિશુપાલનું. હા, બીજા કોઈને કરવું હોય સમાધાન તો પ્રણામ છે. એટલે અહીંયા પુનઃ અક્ષર સાયુજ્ય પ્રાપ્ત કરે છે એ કોના માટે કહી રહ્યા છે? મને એવું સમજાય છે કે જય વિજય માટે અહીંયા કહી રહ્યા છે કે જય વિજય અહીંયા અક્ષર સાયુજ્યની પ્રાપ્તિ પછી જયારે 3 જન્મ એમના થઈ જશે પછી એ પ્રાપ્ત કરે છે. એ વાક્યનો વિરોધ થતો નથી.
અને શિશુપાલ એટલે જે ત્રીજો જન્મ એમનો શિશુપાલ અને દંતવક્ત્રનો છે ને. તો શિશુપાલે આપણે જોઈએ છીએ આગળ જતા દસમ સ્કંદમાં એનો વિષય આવશે કે વૈષ્ણવના પતિના ચરણમાં પ્રવેશ કર્યો. તો એ વૈકુંઠમાં જ એમને પ્રવેશ કર્યો છે, એટલે અક્ષરધારી જેમ પ્રભુના ચરણ અક્ષરરૂપ છે એમાં એમને પ્રવેશ કર્યો છે. ત્યારે એ વાક્યનો અને અહીંયા જે આ 3:16-30 વિષય જે બતાવ્યો હમણાં યોગેશભાઈએ કહ્યું કે જ્યારે તમે થોડા સમયમાં તમે પાછા આવશો એટલે પાછા એ વૈકુંઠમાં એમનું ગમન થશે અહીંયાથી 3 જન્મ પછી એવી રીતે. એટલે એ વાક્ય અહીંયા પણ જે કહેશે તમે પાછા આવશો જ્યારે શ્રાપ થાય છે ત્યારે ભગવાન એમને કે છે કે તમે થોડા સમયમાં પાછા આવશો. એ વાક્યનો પણ વિરોધ નથી થતો કારણ કે ભગવાને શિશુપાલને પોતાના ચરણરૂપ અક્ષરમાં લીધા જ છે. આપણે બધાના દેખતા એ પ્રભુના ચરણમાં સમાયા છે એવી રીતે. વળી વૈકુંઠ જેમણે બનાવેલ છે એ વાક્યને લીધે, એટલે જેને વૈકુંઠ બનાવ્યું છે એ ભગવાન છે. એ વૈકુંઠ ભગવાન સમર્થ છે એને પાછા પોતાને ત્યાં લાવવા માટે. પણ ભગવાન દ્વારા જ અપાયું છે અને પાછા બોલાવી પણ ભગવાન જ રહ્યા છે. તો એ સમર્થ છે ભગવાન, એવી રીતે અહીંયા સમજાય છે મને. જે વાત પછી કે છે આવી રીતે જોડવાનું છે. કૃત્રિમ હોય તો પણ વ્યાપી વૈકુંઠે તેમાં પ્રવેશ કરેલો હોવાથી તે મુખ્ય વૈકુંઠ છે. ઓકે, હા, એ તો જે સમજાયું. આ જે હિનાબેને કીધું તે રીતે જોડવાનું છે કે એટલે ગમે તારે છેલ્લે જય વિજયનો કૃત્રિમ એટલે વૈકુંઠમાં જ એમનો પ્રવેશ થશે એવું કહેવા માંગે છે મહાપ્રભુજી. પ્રણામ જયજી, આપ પ્રકાશ કરો. એટલે તો આ વચન ક્યાંનું છે અત્યારે અનુસંધાન નથી મળી રહ્યું, પણ બની શકે કે આજે જય વિજયને જે શાપાદિક થયા અને પછીથી એમને આશ્વાસન આપવામાં આવશે એ પ્રસંગમાં આ વાત આવવી જ હોય એવું લાગે છે. આગળ આપણે આ પ્રકરણ આવશે એમાં વધારે જોઈ લઈશું. 3:16-30 કીધું છે ને એમાં એ છે પાદ નંબર 102 છે જે છે એમાં એમ કે છે ત્યારે બ્રાહ્મણોના શાપનું શું વચન શું છે? મારા વિશે ક્રોધના યોગથી બ્રાહ્મણોના તિરસ્કાર વચન શું છે? શ્લોક વાંચો. શ્લોક મયી સંરંભ યોગેન નિસ્તીર્ય બ્રહ્મહેલન પ્રત્યેશત્તમ નિકાશ મે કાલેન અલ્પિયથા પુનઃ. થોડા સમય એટલે આ જે કદાચ આ વચનનો સાર બીજા શબ્દમાં મહાપ્રભુજી આપેલો છે કે પુનર્લોકાય કલ્પતામ. તો કે બીજે ક્યાંકનું હોવું જોઈએ. હજી એક્ઝેક્ટ આ શબ્દ મને મળ્યો નથી, પણ જે હોય તે તાત્પર્ય તો એટલું જ છે કે મૂંઝવણ અહીંયા શું આવી રહી છે કે જો આને મુખ્ય વૈકુંઠ ન માનો તો, અને જો એને કૃત્રિમ વૈકુંઠ માનો તો શું સ્થિતિ થાય? સમસ્યા એ છે ન પુનરાવર્તતે, એટલે મુક્ત થાય એ ફરી પાછી એની પુનરાવૃત્તિ ન થવી જોઈએ. હવે આમાં જો એમને એમ કહેવામાં આવે કે તમે ફરી પાછા અહીંયા પ્રાપ્ત થશો, તો અહીંયા પ્રાપ્ત થશો તો આ જ લોકમાં પ્રાપ્ત થશો કે આ કૃત્રિમ છે અને હવે પછી વ્યાપી વૈકુંઠમાં તમે પ્રાપ્ત થશો કે અક્ષરમાં પ્રાપ્ત થશો? તો એ દ્રષ્ટિથી અહીંયા કહી રહ્યા છે કે પુનર્લોકાય કલ્પતામ ઇતિ ન વિરોધ, કે આને જો કૃત્રિમ માનવામાં આવે તો કૃત્રિમત્વેપી વ્યાપી વૈકુંઠ એવ તત્ર નિવિષ્ટઃ. કૃત્રિમ હોવા છતાં પણ એમાં વ્યાપી વૈકુંઠ એમાં નિવિષ્ટ છે, એની અંદર રહેલું છે. તેથી આ પણ મુખ્ય જ વૈકુંઠ છે એમ સમજવું જોઈએ. અને તે કારણે પુનર્લોકાય કલ્પતામ ઇતિ ન વિરોધ. તમે ફરીથી આ લોકને પ્રાપ્ત થશો એમ કહેવામાં વિરોધ નથી. એટલે હવે પછી એમનો જે પુનઃ વૈકુંઠ પ્રવેશ થશે એમાં વિરોધ નથી. એટલે હવે કૃત્રિમમાં પ્રવેશ થશે
એવું કહો તો એ કૃત્રિમમાં કેમ કે વ્યાપી વૈકુંઠ સમાવિષ્ટ છે એટલે વ્યાપી વૈકુંઠ જ એનો અર્થ થશે. તો અહીંયાથી ગયા અને વ્યાપી વૈકુંઠમાં એમનો હવે પછીથી શાપની સમાપ્તિ પર પ્રવેશ થશે એટલે એમાં કોઈ વિરોધ નથી આવતો. જે સુંદર થયું. પછી ઉપર આગળ વાત આપણે સંકાદીની ચાલુ થઈ ને અહીંયા એકદમ જય વિજયના શાપથી પછી પાછા આવશે વૈકુંઠમાં. એ કેમ એકદમ જોડી દીધું? વૈકુંઠ ધામનું વર્ણન આવ્યું એટલે પછી જય વિજયને યાદ કરીને એમને લઈ લીધા કે તમે પછી અહીંયા જ આવશો. એ ન સમજાયું મને કે વૈકુંઠનું આખું વર્ણન કર્યું ને પછી કે પછી જય વિજયને જોડી દીધા કે એમને એ પણ પાછા તમે તમારા 3 જન્મ પૂરા થશે પછી તમે અહીંયા જ આવશો પાછા. જય વિજય તો વૈકુંઠના દ્વારપાલ હતા ને. એ તો બરાબર છે, એ બરાબર છે, પણ અત્યારે તો સંકાદીની વાત ચાલતી હતી ને કે સંકાદી ફરતા ફરતા અહીંયા આવે છે વૈકુંઠમાં. સંકાદી શાપ આપે છે ને એમને એટલે જ એમને ભૂતલ પર આવવું પડે છે. જી જી આ રીતે જ છે આનું જોડાણ. કારણ કે જો આપણે શાપ ને બધું તો આવ્યું તો પાછળથી આવે વિચારણા ચાલી રહી છે તો એના ખુલાસામાં આપવું પડશે ને કે આ વૈકુંઠ કયું એનો અહીંયા વિચાર થઈ રહ્યો છે. જય વિજયનો કોઈ અહીંયા વિચાર નથી. વૈકુંઠ કયું છે એ વિચાર થઈ. પ્રણામ જી. દંડોત પ્રણામ છે જે અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામ 150મું વૈકુંઠાધિપતિ આવશે છે જે આગલો શ્લોક અચ્છા યાદ રાખજો પણ લખી રાખજો. પ્રણામ છે. મારા આગળનો જે પ્રશ્ન હતો એ કરું. અહીંયા ગિરધરજીનું કંઈક છે અહીંયા વિષ્ણુર વૈકુંઠાખ્યમ નિલયમ સ્થાનમ એવું આપણે આખું વાંચો છું તો એકદા સર્વ જોરથી બોલો આ લોકોને સંભળાતું નથી. ગિરધર અહીંયા એક છે કે ત એકદા સર્વલોક નમસ્કૃતમ ઉત્કૃષ્ટત્વેન સર્વસમ્મતમ વૈકુંઠસ્ય વિષ્ણુર વૈકુંઠાખ્યમ નિલયમ સ્થાનમ યયુઃ ઇતિ અન્વયઃ. આમાં કંઈક વિષ્ણુર વૈકુંઠાખ્યમ નિલયમ નથી કઈ થતો હતો આમનો આપણે એવું કહ્યું છે. તસ્ય સર્વલોકોત્કૃષ્ટત્વ હેતુત્વેન ભગવત ઉત્કર્ષમાહ. વિશેષ કોઈ વાત નથી એમાં. હા બોલો હવે શું છે? હા પ્રણામ છે. આજે અહીંયા 12મા શ્લોકની ઉત્થાનિકામાં જે કહ્યું ને કે શાપથી આવેલા તેજ રહિત થયેલા જય અને વિજયના તેજથી આ થયેલ છે એમ કહેવા શાપ થયો તે જણાવવા. તો તેજ રહિત થયેલા જય અને વિજય અને પછી એમનું તેજ અને એવી જ રીતે આગળ બીજા શ્લોકમાં પણ આવ્યું હતું કે બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ ભેગા થયા તેણે સૂર્ય વગેરેના તેજને સહન ન કરતા પોતાના તેજથી દૂર કર્યું. તો અહીંયા બ્રાહ્મણ અને વૈષ્ણવનું તેજ તો સૂર્યના તેજ કરતા વધારે જ હોય એટલે એ સૂર્ય એનું તેજ સહન ન કરી શક્યો પછી એટલે સૂર્યનું તેજ પોતાના તેજથી એમણે દૂર કર્યું. પણ પછી એ બધી તેજને અહીંયા અંધકાર એવી રીતે કેમ કહ્યું છે એ મને સમજમાં નથી આવતું કે 10 દિશાઓને અંધકારમાં એ કર્યો અથવા તો અહીંયા બીજા શ્લોકમાં પણ કહ્યું કે લોકાલોકને પણ કાલને આધીન હોવાથી કાલનું તેજ છતાં તેઓ બલહીન થાય. તો જો કે દેવતાઓની વાત છે
પણ અહીંયા અંધકારની જે વાત કરીને એ ખ્યાલ નથી આવતો કે તેજ થયું છે તો પછી અંધકારમય દિશાઓ કેમ થઈ છે એ ખબર નથી પડતી. છે પ્રણામ છે. મોટો પ્રકાશ થાય તો નાનો પ્રકાશ છે અંધારું લાગે. આપણે મોટા બલ્બ ઘરમાં લગાડી દઈએ ને પેલા ટમટમ્યું હોય તો એ ઓછા પ્રકાશ વાળું લાગે એમ. હા, પણ તો પણ એને નેગેટિવ અર્થમાં જ કેમ લીધું છે? એટલે છે અસુર તરીકે પેદા થઈ રહ્યા છે, પણ છે તો અહીંયા બી એવું કહ્યું કે જય અને વિજયના તેજથી આ થયેલ છે. તો એટલે ચકાચોંધ કરી નાખનારું તેજ છે, એટલે એમને અંધકાર રૂપ, એટલે એમાં પણ એ લોકોને કશું જણાતું નથી એટલે અંધકારમય છે, એવી રીતે સમજવાનું. તેજ અંધકારમય છે એમ એવું કે? હા, એટલે આપણે જે રીતે કહ્યું કે મોટો પ્રકાશ હોય તો નાનો પ્રકાશ ન જણાય, એવી રીતે એટલે ચકાચોંધ કરી નાખે, આંખોમાં એટલું બધું તેજ આવે કે કશું આપણને જણાય જ નહીં, એવું તેજ છે આ જય અને વિજયનું. એવી રીતે અહીંયા અંધકારમય સમજવાનું, એના લીધે ઉકલતું નથી. એટલે એમ એટલું બધું તેજ છે. 10મા શ્લોકમાં આ વાત કહેલી તો છે કે સૂકા કાષ્ઠમાં અગ્નિ વધે એમ સર્વ દિશાઓને અંધકારમય કરતો વધે છે. હા, એટલે જ મેં કહ્યું કે એ અંધકારમય કેમ કહે છે? એ તેજ વધારે તેજોમય કરતો વધે છે એમ કહેવાના બદલે અંધકારમય કેમ કે છે? એટલે અંધકાર શબ્દ કેમ આવ્યો એ મને પ્રશ્ન છે કે આટલું તેજ છે બ્રાહ્મણનું અને વૈષ્ણવનું કે સૂર્યના તેજથી પણ વધારે છે, તો પછી એને અંધકારમય કેમ કહે છે એ મને ખબર નથી પડતી. એ થોડું અંધકારમય છે. દેવતાઓને જે તેજ મળી રહ્યું છે એ અહીંયા ઝંખવાઈ ગયું છે એમ કહી રહ્યા છે. હા હા, એટલે ત્યાં પણ દેવતાઓનો રેફરન્સ છે ને અહીંયા પણ દેવતાઓનો જ રેફરન્સ લેવાનો, 10 દિશાઓના અંધકારમયમાં પણ. હા હા હા, પ્રણામ છે. હા, હવે શ્લોક 14ની ઉત્થાનિકા. ચિત્ત આનંદ અને સતના ભેદથી સામાન્ય રીતે તે લોકનું વર્ણન કરે છે. તે પૈકી આરંભમાં ત્યાં વસનારા જીવો આનંદરૂપ હોવાથી નીચેલા શ્લોકમાં તેમના સ્વરૂપનું ઉત્તમપણું કહે છે. એટલે ત્યાં બધા આનંદરૂપ જ હોવાથી તેમના સ્વરૂપનું ઉત્તમપણું કહેવા માંગે છે. વસંતી યત્ર પુરુષા સર્વે વૈકુંઠ મૂર્તય એ નિમિત્ત નિમિત્તેન ધર્મેના રાધયન હરિ. વૈકુંઠના જેવા દેહવાળા સર્વ પુરુષો જેઓએ પ્રયોજન વિનાના ચિહ્નવાળા ધર્મથી હરિને પ્રસન્ન કરેલા છે, તેઓ જે વૈકુંઠમાં રહે છે. વૈકુંઠમાં આનંદવાળા જીવો રહે છે ને કોઈ પ્રયોજન વિનાના હરિને પ્રસન્ન કરેલા હોય એ લોકો જ ત્યાં રહે છે. જેમાં એટલે વૈકુંઠમાં પુરુષો રહે છે. હવે આમાં ચોખવટ કરે છે કે વૈકુંઠમાં પુરુષો કહે છે તેથી સ્ત્રીઓને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થતી નથી. એમાં પહેલા નંબરની પૂછ છે. આથી પક્ષીઓ વૃક્ષો વગેરેનું પણ કહેવાયું, તેથી શંકાનો અવસર નથી. એટલે પક્ષીઓ વૃક્ષો વગેરે પણ હોય છે ત્યાં આગળ. વૈષ્ણવની પતિવ્રતા સ્ત્રીઓ તો તેઓની સાથે ત્યાં જાય છે અને ત્યાં ભગવાનના ગુણોનું ગાન કરે છે એમ તે આગળ કહેશે. એમાં 2 નંબરની પૂછ છે. તેઓ સ્ત્રી થવાનું કારણ આથી કહેલું છે. તેઓને ભગવાનનું સારૂપ્ય ન થવાનું કારણ એ છે કે અંત સમયે તેમને ભગવાનનું ધ્યાન કરે નથી. બધી સ્ત્રીઓ જાય છે વૈષ્ણવની સાથે અને ત્યાં ભગવાનના ગુણોનું ગાન કરે છે. સર્વ શબ્દથી એમ કહેલું છે કે ત્યાં વર્ણ વગેરે ઉપયોગના નથી. વૈકુંઠ ભગવાનના જેવી મૂર્તિ છે જેમની તેવા પુરુષો છે. એટલે ત્યાં ભગવાનના વર્ણ વગેરે ઉપયોગોના નથી અને વૈકુંઠ છે ભગવાનનું ધામ છે. એટલે ભગવાનની જેવી મૂર્તિ છે જેમની તેવા પુરુષો રહે છે. તેઓના દેહ આનંદાકારક છે અથવા આનંદ જ છે, છતાં પણ પોતાનો આનંદ તેઓ હોવાથી તેઓ ભગવાનની સામાન નથી. 3 નંબરની પૂર્ણ છે. અમુક ગ્રંથમાં નાના પાઠ અધિક છે તે ખરો હોય તેમ જણાય છે અને ભગવાનની સમાન નથી એટલે શાસ્ત્રી મુક્તિ પ્રાપ્ત કરેલી નથી એવો અર્થ છે.
એટલે એમનો આનંદ છે, પણ એ ભગવાનની સમાન એમનો આનંદ નથી એવું સમજાય છે. ત્યાં તેવા આનંદરૂપ દેહવાળા હોવાનું કારણ ઉત્તરાર્થથી કહે છે. જે ભગવાનના ભક્તોએ પ્રયોજન વિનાના ચિહ્નવાળા એટલે નિષ્કામ ધર્મથી હરિને આરાધના પ્રસન્ન કરેલા છે. નથી નિમિત્તમ લોકમાં પ્રસિદ્ધ કામનાઓ રૂપ નિમિત્ત ચિહ્ન જેમાં તેવા નિષ્કામ પોતાના ધર્મથી એટલે શ્રવણ વગેરે ધર્મથી જેમને ભગવાનને પ્રસન્ન કરેલા છે તેઓ ત્યાં રહે છે. એટલે જેમને કોઈ ચિહ્ન નિષ્કામ છે અને શ્રવણ વગેરે ધર્મથી જેમને ભગવાનને પ્રસન્ન કરેલા છે એવા પુરુષો જ ત્યાં રહે છે. એમાં 5 નંબરની પૂર્ણ છે. તો એમને કરેલ શ્રવણ વગેરે ભક્તિરૂપ ન હોવાથી તેમને શાસ્ત્રીય મુક્તિ પ્રાપ્ત થઈ નથી એવો અર્થ છે. એટલે ભક્તિરૂપ શ્રવણ નથી એટલે શાસ્ત્રીય એમની થઈ નથી એવું કહેવા માંગે છે. આટલું સંપન્ન થયું. 1 નંબરની ફૂટનોટમાં સ્ત્રીઓને સારુગ્ય મુક્તિ પ્રાપ્ત નથી થતી એટલે ત્યાં વૃક્ષોને બધા બી પક્ષીઓ પણ હોય છે ત્યાં આગળ વૈકુંઠમાં એવું કહેવામાં નહીં. એટલે એમને પણ નથી પ્રાપ્ત થતી એમ એ આમની સાથે સમજી લેવું. આગળ મારો ક્રમ છે 15, 16, 17 શ્લોક છે પારાયણ. અને જ્યાં વેદથી જેમનું જ્ઞાન થાય છે તે આદ્ય પુરુષ ભગવાન શુદ્ધ સત્વને રોકી પોતાના ભક્ત આપણને આનંદ આપતા આપણા સ્વામી રહે છે. જેમાં સર્વ ઋષિઓની સંપત્તિ વાળા કામના પૂર્ણ કરનારા દ્રુમોથી શોભતું મૂર્તિમાન મોક્ષ જેનું નૈશ્રેયસ નામનું વન છે. જે વૈકુંઠમાં જલની અંદર સારી રીતે ખીલતી મધુમાલ માધવીના ગંધથી પોતાની બુદ્ધિ ખંડિત થયેલી હોવા છતાં તે ગંધવાળા વાયુનો તિરસ્કાર કરતા સ્ત્રીઓ સાથે વિમાનમાં ફરનારાઓ પોતાના પતિના પાપનો નાશ કરનારા ચરિત્રોનું ગાન કરે છે. એટલે અહીંયા મેં થોડુંક આમ વિચાર્યું હતું કે બ્રેકેટમાં દઈ દઈએ તો થોડુંક સહેલું પડે, કેમ કે આનું અનુવાદ છે જે શ્લોકનો ત્યાં આવે છે કે પોતાના પતિના પાપનો નાશ કરનારા ચરિત્રોનું ગાન. એટલે સુબોધની ન વાંચતા આનું ક્યારેક અર્થનું અલગ અર્થ નીકળી શકે એમ. એટલે એમાં મેં બ્રેકેટમાં એટલું લખ્યું છે ખાલી કે પતિના શ્રવણ ગાન કરવાથી થતા પાપનો નાશ કરનારા ચરિત્રોનું ગાન કરે છે. એટલું મેં બ્રેકેટમાં લખ્યું છે. તો યોગ્ય છે કે નહીં આપ પછી જણાવજો, ત્યારે પણ હું પાછું કહીશ. મતલબ ભગવાન ભરતા છે અને ભગવાનના જે ગુણો છે એ લોકોના પાપનો નાશ કરનારા છે. હા, એને આ ગાઈ રહ્યા છે. એટલે પાપનો શ્રવણ કે ગાન કરવાથી થતા નાશ કરતા. હા, એટલે અર્થ સમજાઈ જાય છે, પણ ક્યારેક એમ અલગથી વાંચતા ઉલટો અર્થ પણ સમજાઈ જાય. વૈમાનિકા એટલે વિમાનમાં વિચરણ કરનારા. સલલનાહા એમની દલના સાથે પત્નીઓ સાથે. લોક સમલક્ષપણાની ચરિતાની યત્ર ગાયસ્તિ. લોકના પાપનો નાશ કરનારા પ્રભુના ચરિત્રોને ભરતું ચરિતાની ભગવાનના ચરિત્રને એ લોકો ગાય છે. ગંધર્વો ગાય છે. ગંધર્વો એમની સ્ત્રીઓ સાથે ગાય છે.
ગંધર્વો સ્ત્રીઓ સાથે ભગવાનના ચરિત્રો ગાય છે. ગંધર્વો સ્ત્રીઓ સાથે લોકના શમલનો નાશ કરનારા ભગવાનના ચરિત્રોને ગાય છે. એમ એટલે એટલું જરાક બ્રેકેટમાં ઉપર લખી દીધું હોય તો ક્યારેક સંદર્ભમાં કોઈક જગ્યાએ આવી જાય તો આ જરાક મૂંઝવાઈ જવાય એવું છે. થોડું મને પોતાને સમજ નતું આવ્યું. હવે 15મા શ્લોકની ઉત્થાનિકા એ પ્રમાણે જીવોનું ઉત્તમપણું કહી નીચેના શ્લોકમાં ભગવાનનું ઉત્તમપણું કહે છે. આનું ટૂંકમાં પેલા જરાક કહી દઉં કે અહીંયા ભગવાનની ઉત્તમતા એ રીતે અહીંયા કહે છે કે એ પોતાના ત્યાં જે રહેનારા ભક્તો છે તેમને આનંદ અપાવનારા છે, સ્વામી છે, એટલે એ ભગવાનની ઉત્તમતા છે. અને તે સત્વગુણને રોકીને અને પછી એ રીતે કરે છે, કેમ કે સત્વને ન રોકે અને માની લો તમ આદિ ગુણ ત્યાં પ્રવૃત્ત થાય તો સૃષ્ટિ પ્રક્રિયા ફરી ચાલુ થઈ જાય અને એ લોકોનો એટલે એ લોકો ફરી સૃષ્ટિમાં આવી જાય. એટલે એવું ન થાય એની માટે સત્વગુણને ભગવાન રોકીને રાખે છે ત્યાં. એટલે એટલું મૂલતા ઉપરથી આનો વિષય છે. ફરીથી શ્લોક ભાવાર્થ લઈ લઉં છું આનો. ને જ્યાં વેદથી જેમનું જ્ઞાન થાય છે તે આદ્ય પુરુષ ભગવાન શુદ્ધ સત્વને રોકી પોતાના ભક્ત આપણને આનંદ આપતા આપણા સ્વામી રહે છે. એટલે હમણાં સ્થિતિ એ છે કે આ લોકો અનકાદિક ત્યાં પહોંચ્યા છે ને બધું જોઈ રહ્યા છે લોકો. જ્યાં આનંદમય ભગવાન સત અંશના મુખ્ય ભાવરૂપ સત્વને રોકી રહે છે. એટલે એ જે વિશુદ્ધ સત્વ જે છે તેને રોકી રહે છે. અહીંયા ભાવરૂપ ઉપર એક ફૂટનોટ છે કે મુખ્ય ભાવરૂપ એટલે પ્રથમ ધર્મરૂપ આ જ સત્વ રામાનુજ દ્રવ્ય હોવાનું અને પ્રાકૃત સત્વથી જુદા પ્રકારનું હોવાનું કહે છે. રામાનુજો એને દ્રવ્ય હોવાનું અને પ્રાકૃત સત્વથી જુદા પ્રકારનું હોવાનું કહે છે, એટલે વિશુદ્ધ સત્વ હોવાનું કહે છે. તો એ રીતે જ છે અહીંયા કે જ્યાં આનંદમય ભગવાન સત અંશના મુખ્ય ભાવરૂપ એટલે વિશુદ્ધ સત્વને રોકી રહે છે. આ વૈકુંઠ લોક સર્વલોકથી જુદા પ્રકારનો છે. અહીંયા ફૂટનોટ છે કે ભગવાન મુખ્ય ભાવરૂપ સત્વ રોકી રહે છે, તેથી હવે ફૂટનોટ આવે છે તે સિદ્ધ થતો અર્થ આ વાક્યથી કહે છે કે આ વૈકુંઠ લોક સર્વલોકથી જુદા પ્રકારનો છે. તેથી તેમાં જીવનું શરીર આનંદ છે, આનંદનું શરીર સત છે અને સતનું મોક્ષ રૂપ છે. એટલે અહીંયા હવે સતચિત આનંદ એની જ વાત ચાલી રહી છે. હજી વિષય આ પેરેગ્રાફ પૂરો થશે પછી સ્પષ્ટ થશે. તેથી જ સતચિત અને આનંદના સત્વ વગેરે ગુણો છે એમ પહેલા કહેલું છે. અહીંયા ત્રીજી ફૂટનોટ છે અને ચોથી પણ છે કે વૈકુંઠ લોક બીજાથી જુદા પ્રકારનો હોવાનું આ વાક્યથી સિદ્ધ કરે છે. પૃથ્વી જેમનું શરીર છે વગેરે શ્રુતિ પ્રમાણે બીજા લોકમાં ભગવાનનું શરીર ઉત્તમ સતનું છે અને અંતર્યામીનું શરીર ચિત્ત છે. અહીં તો આદ્ય પુરુષ ભગવાન આનંદ શરીર વાળા રહે છે. આ હમણાં જે વૈકુંઠની વાત ચાલી રહી છે એ કહે છે કે અહીં તો આદ્ય પુરુષ ભગવાન આનંદ શરીર વાળા રહે છે અને તે પણ સત્વને રોકી રાખવાની સત શરીર વાળા છે. તો એ એવા ભગવાન હમણાં અહીંયા છે. તે સત્વ પણ શુદ્ધ રજ વગેરેના સંબંધ વિનાનું હોય મોક્ષ રૂપ છે. એટલે અહીંયા જે શુદ્ધ સત્વ કે શુદ્ધ રજ કે શુદ્ધ તમ એ રીતે પણ જો
આપણે જોઈએ તો એ કેટેગરીથી પણ ઉપર છે. એ રીતે અહીંયા કંઈક તાત્પર્ય છે કે શુદ્ધ રજ વગેરેના સંબંધ વિનાનું હોય મોક્ષ રૂપ છે. ત્યાં રહેનારા પુરુષો ચિત્ત અંશવાળા અને ભગવાનના જેવા દેહવાળા હોય આનંદ શરીરવાળા છે એવો બીજા લોકથી ભેદ છે. એવા અન્ય લોકો પણ છે કે જ્યાં ભગવાન સાથે જીવો રહેતા હોય છે, પણ આ લોકની સ્થિતિ આવી બતાવી છે. આગળ જો કે એનું વિશેષ આવે છે આગળના શ્લોકમાં. ત્યાં ઉડુલોમ ઋષિ ના મતથી ત્યાં બતાવે છે બ્રહ્મસૂત્ર 4.4.6 હમણાં તો એના વિષય નથી એટલે નથી લેતો, પણ આગળ ફરીથી એ લઉં છું કે તેથી જ સત ચિત્ત અને આનંદના સત્વ વગેરે ગુણો છે એમ પહેલા કહેલું છે. ત્યાં 4થી ફૂટનોટ છે. પેલા તો બ્રેકેટ આવે છે કે તેથી જ બદલે આ જ પાઠ પ્રકાશકારે લીધેલ છે. આ બહુ સમજાયું નહીં, બ્રેકેટમાં છે. આગળ સત્વ રજ અને તમ એ 3 નિર્ગુણના ગુણો છે એમ. તો આ જે દ્વિતીય સ્કંદમાં આજ્ઞા કરી હતી કે નિર્ગુણસ્ય ગુણાત્રયમ એ અપ્રાકૃત જે ગુણો છે એની અહીંયા ચર્ચા ચાલી રહી છે. તો એ અપ્રાકૃત ગુણો જે છે એની અહીંયા વાત થઈ. સૃષ્ટિ તો વારંવાર થતી હોવાથી સતચિત અને આનંદનું વારંવાર આવર્તન થતું હોવાનું કહેલ છે. તેથી જ આશ્રયમાં આનંદમાં સ્થિતિ થવાનું કહે છે. એટલે અહીંયા 5મી અને 6ઠી ફૂટનોટ છે કે આશ્રયમાં એટલે 12મા સ્કંદમાં, અને 12મા સ્કંદમાં આનંદમાં સ્થિતિ થવાનું કહે છે. હવે ત્યાં કહે છે કે આનંદને પ્રાપ્ત કરે છે એ શ્રુતિ પ્રમાણે છેવટના પ્રલયનો વિચાર કરતા કહેશે. આ 12મા સ્કંદના નિબંધમાં સ્પષ્ટ છે. એટલે મુક્ત જીવો જે હોય છે તો એ પણ આનંદમય જ હોય છે. અહીંયા એનું છે થોડુંક લઈ લઉં, આગળ કરો તમે. 2.9.10 છે એ શ્લોક જે છે. હા, 2.9.10 નથી, સંદર્ભ થોડુંક આગુ પાછું થઈ ગયું છે. કયું વચન? નિર્ગુણસ્ય ગુણાસ્ત્રયમ જે કે છે ને કે 2.5.18 5મા અનુવાદ છે કે સત્વ રજ અને તમ એવા નિર્ગુણના 3 ગુણો શક્તિવાળાની માયા એ સ્થિતિ સર્ગ અને લયમાં ગ્રહણ કરેલા છે. કાર્ય કારણ અને કર્તૃપણામાં દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાના આધાર વાળા એ ગુણો સદા મુક્ત માયા વાળા પુરુષનું બંધન કરે છે. એટલે આ અહીંયા જે સંદર્ભ આપ્યો છે એ આથી થોડો જુદો છે, એટલે ઊંધો ક્રમ બતાવ્યો છે. કેમ કે અહીંયા તો બધા મુક્ત જીવ છે, એટલે હવે સર્ગ નથી કરવો. જો સર્ગ કરવો હોય તો અહીં કહેલો છે, બીજા સ્કંદમાં કહેલો અર્થ જે છે એ વિચારી શકાય, પણ અહીંયા એને ઊંધા ક્રમથી કીધું છે. એટલે જેમ સત ચિત્ત અને આનંદ એવું લખીએ આપણે, અને પછી એની નીચે સત્વ રજ અને તમ લખીએ, તો એ જે દ્વિતીય સ્કંદમાં જે બતાવ્યું છે કે સતથી સત્વ લેવાનું, ચિત્તથી રજ લેવાનું, આનંદથી તમ લેવાનું, તો એ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના હિસાબે જે સર્ગનો ક્રમ છે અને પછી લયનો ક્રમ છે, તો એ રીતે ત્યાં ક્રમ બતાવ્યો છે દ્વિતીય સ્કંદમાં. જે હમણાં મેં નિર્ગુણસ્ય ગુણાત્રયમ એ જે શ્લોકમાં જે વાત કહી તે, અને હમણાં જે ક્રમ લીધો છે ત્યાં સતથી તમ, ચિત્તથી રજ અને આનંદથી સત્વ,
એવો કઈ ક્રમ અહીંયા વિચારેલો છે. તો કેમ કે સત્વગુણ આનંદની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જ્યારે સત્વગુણ હોય, તો એ રીતે આનંદની નીચે સત્વને અહીંયા ગણ્યો છે. અને તેથી ઊંધો ક્રમ જ્યારે લયનો હોય ત્યારે આનંદથી નીચે તમનો ને ગણ્યું છે. એ રીતે અહીંયા કઈક ક્રમ આવે છે. આગળ વિષય લઉં છું. ચ અને શબ્દ હોવાથી વ્યાપી વૈકુંઠમાં પણ આદ્ય પુરુષ એટલે પુરુષોત્તમ રહે છે. સાતમી ફૂટનોટ છે કે વ્યાપી વૈકુંઠમાં પણ ઉપરનો જ પ્રકાર હોવાનું કહે છે. તે આપના ધામો વગેરે શ્રુતિમાં કહેલ વ્રજમાં આથી જુદા જ પ્રકારની સ્થિતિ હોવાનું જાણવું. તે પ્રકાર વેણુગીત ઉપરના સુબોધિની વગેરેથી જાણી લો. તો ત્યાં વૈકુંઠાદી સ્થિતિ અથવા વ્રજમાં જે સ્થિતિ લીલાનુભવ પૂર્વક દિવ્ય જે પ્રાપ્ત થાય તે, તો એ રીતે કંઈક એ બે બધી જુદી જુદી સ્થિતિઓ છે, એને બેને એક નહીં માની લેવી જોઈએ. તો ચ અને શબ્દ હોવાથી વ્યાપી વૈકુંઠમાં પણ આદ્ય પુરુષ એટલે પુરુષોત્તમ રહે છે. એટલે આજે વેણુગીતાદીના સ્થાનમાં જે કીધું તો ત્યાં પણ પૂર્ણ પુરુષોત્તમ જ હોય છે, અને અહીંયા પણ પૂર્ણ પુરુષોત્તમ જ હોય છે, પણ સ્થિતિ જુદી હોય છે. ભગવાન શબ્દથી તે પોતાના ધર્મો સાથે રહેતા હોવાનું કહેલ છે. હવે અહીંયા એવું કહે છે કે ભગવાન શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે, તો તેથી તે ધર્મો સહિત ત્યાં બિરાજે છે. વેદથી જેમનું જ્ઞાન થાય છે તે વિશેષણથી લૌકિક સંબંધ વિનાના જણાવેલા છે. તો તે બિલકુલ ત્યાં લૌકિક સંબંધનો સ્પર્શ નથી હોતો. કાલના પ્રવાહથી રજોગુણ વગેરે સાથે સત્વ ભળી ન જાય તે માટે સત્વને ઉત્તમ પ્રકારે રોકી રાખે છે. એ વાત ફરી હવે અહીંયા આવે છે કે સત્વને જે રોકી રાખે છે તેનું કારણ અહીંયા કહી દીધું કે કાલના પ્રવાહથી રજોગુણ વગેરે સાથે. એટલે હવે કાલનો પ્રવાહના લીધે અહીંયા આ વાત કહી એનું કારણ મને ન સમજાયું કે કાલનો પ્રવાહ અહીંયા શું કામ આવ્યો, પણ અહીંયા છે તો કહું છું કે કાલના પ્રવાહથી જો રજોગુણ સત્વ સાથે ભળી જાય તો આ લોકો જે હમણાં આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે, જે જીવો ભગવાન પાસે વૈકુંઠ સ્થાનમાં, તો એ લોકોનું પાછું સર્ગાદી પ્રક્રિયા એ લોકોની પ્રારંભ થઈ જાય. અને એવું ભગવાનને નથી કરવું, એટલે સત્વને રોકી રાખ્યો છે કે જઈને રજ કે તમ સાથે ભળી ન જાય. શુદ્ધ શબ્દથી પહેલા તો તે ભળેલું નથી એમ કહેલું છે. એટલે હમણાં સુધી તો એ ભળેલું નથી, શુદ્ધ છે સત્વ એમ. સત્વ રોકવામાં શું પુરુષાર્થ એવી શંકા થાય, તેથી પોતાના ભક્ત આપણા સ્વામી એમ કહેલું છે. કે હવે એક એવી શંકા કરે છે કે સત્વ ને રોકવામાં તો શું એવો પુરુષાર્થ છે. એટલે એવી શંકા થાય તો તેથી કહે છે કે પોતાના ભક્ત આપણા સ્વામી એમ કહેલું છે. બ્રહ્મા વગેરે ભક્તોના તે સ્વામી છે. કાલથી છૂટા રાખીને પોતાના ભક્તોને સર્વ ઈચ્છેલા પદાર્થોનો સંબંધ કરાવવા માટે સત્વને રોકે છે. કારણ કે વૃષહ સ્વામી છે, સ્વામીને આનંદ આપવાનું જરૂરી છે, અથવા ઉત્તમ પ્રકારનું સ્વામીપણું કહેલું છે. હવે જેમ આની ઉત્થાનિકા આપણે જોઈ હતી શ્લોકની, તો ત્યાં એ પ્રમાણે જીવોનું ઉત્તમપણું કહીને નીચેના શ્લોકમાં ભગવાનનું ઉત્તમપણું કહે છે. તો ભગવાનનું ઉત્તમપણું કહે છે અહીંયા એ જ વાત કહી રહ્યા છે અહીંયા કે ભક્તોને સર્વ ઈચ્છેલા પદાર્થોનો સંબંધ કરાવવા માટે સત્વને રોકે છે. તો એ પોતાને જે શુદ્ધ સત્વ છે તેને રોકી રાખ્યો છે. કારણ કે વૃષહ એ સ્વામી છે, તે સ્વામી કેવા હોય તો એ આનંદ આપવું જરૂરી છે. એટલે સ્વામી છે એટલે એમના સેવકને આનંદ આપવું જરૂરી છે એમની માટે. બીજો કલ્પ બતાવે છે કે ઉત્તમ પ્રકારનું સ્વામીપણું કહેલું છે, કે એ આવું જે સ્વામીપણું છે તે ઉત્તમ છે. સાધારણ સ્વામીઓ કરતા આ સ્વામી ભક્તોને આનંદ આપનારા સ્વામી છે, તેથી સત્વને રોકી રાખે છે એવો અર્થ છે. તો બીજા બધા સ્વામીઓથી ઉત્તમપણું બતાવે છે. એટલે
અધિષ્ઠાત્રી જે દેવતા આદિ હશે એની જ ગણતરીમાં એને લક્ષ્યમાં રાખીને આ વાત અહીંયા કહી હશે કે સાધારણ સ્વામીઓ, કેમ કે એમનાથી નીચે તો લૌકિક સ્તર પર તો એ સાધારણ સ્વામી એ રીતે વાત તો કરી હોય ને, તો ભગવાનની નીચે જે આવતા હોય તો એ જે મુખ્ય જે પાલન કરનારા જે દેવતાઓ હોય તો બ્રહ્મા આદિ હશે, તો એમના ભગવાન પછી તો એ લોકો જ આવે, તો એ સ્વામીઓથી પણ ઉત્તમ છે એવું કહેવાનું તાત્પર્ય છે. અહીંયા એક દ્વિતીય સ્કંદનું બીજું પણ એક સંદર્ભ છે 2:9-10, એટલે અહીંયા કોટ નથી કરેલું, પણ આ જે ચતુશ્લોકી ભાગવત જે અધ્યાયમાં છે તેમાંનો 10મો શ્લોક છે કે પ્રવર્તતે યત્ર રજસ્તમસ્તયોઃ સત્વં ચ મિશ્રમ ન ચ કાલ વિક્રમઃ ન યત્ર માયા કિમુતા પરે હરે અનુવ્રતા યત્ર સુરાસુરાર્ચિતાઃ. એટલે જ્યાં રજ અને તમની અને તેઓ સાથે ભળેલા સત્વની પ્રવૃત્તિ થતી નથી અને કાલનું પરાક્રમ નથી, જ્યાં માયા નથી તો બીજા તો ક્યાંથી જ હોય, જ્યાં હરિના સેવકો દેવો અને અસુરથી પૂજાયેલા છે. તો તાત્પર્ય એ નીકળે છે અહીંયા કે શુદ્ધ સત્વ જે છે એને પકડી રાખ્યું છે, એના કારણે બધા આ જે જીવો ત્યાં સ્થિત છે વૈકુંઠમાં એમને આનંદની પ્રાપ્તિ થાય છે. પેલા પેરેગ્રાફમાં જે સતચિત અને આનંદ અને અનુક્રમે તેમને ગુણો લાગુ પડે છે એવું કહે છે કે સત ને તમ, ચિત્ત ને રજ, આનંદ ને સત્વ. તો આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સત્વ ગુણ હોય. તો સત્વ ગુણને સ્થિર રાખ્યો છે કે જે રજ તમથી ભેગા ન થઈ જાય, નહીં તો પછી સૃષ્ટિ પ્રારંભ થઈ જાય. એટલે હવે અહીંયા જીવોને આનંદ પ્રાપ્ત થાય છે. આ શ્લોક સંપન્ન થયો. તે પ્રમાણે આનંદનું સતપણું સતદેહ વાળા હોવાનું કહીને નીચેના શ્લોકમાં સત બંને પ્રકારના પરમ પુરુષાર્થ રૂપ હોવાનું કહે છે. પ્રણામ જેજી. લાલનજી, એક પ્રશ્ન છે મને. આજે કીધું ને કે કાલથી છૂટા રાખીને પોતાના ભક્તોને સર્વ ઈચ્છેલા પદાર્થનો સંબંધ કરા સત્વને રોકી રાખે છે, તો સત્વને રોકીને ભક્તોને ઈચ્છેલા પદાર્થો કઈ રીતે પ્રાપ્ત કરાવી એ મને નથી સમજાતું. જે પ્રણામ. કાલ પ્રવાહથી રજોગુણ વગેરે જે સાથે જો સત્વ ભળી જાય તો પછી ઈચ્છેલું પ્રાપ્ત ન થાય ભક્તોને. એટલે સત્વ જો રજ ગુણ અથવા તમ ગુણ એમ બે એક ગુણો જો ભેગા થઈ જાય તો આ લોકો જે હમણાં વૈકુંઠમાં છે એ લોકોનું ફરીથી સ્વર્ગ આદિમાં એ ચીચોળો ચાલુ થઈ જાય. એટલે કાલાદિ સૃષ્ટિ પ્રક્રિયા ગુણોનું મિશ્રણ થી બધું પ્રારંભ થઈ જાય. તો એવું તાત્પર્ય છે અહીંયા. તો ઈચ્છેલા પદાર્થ તો ઈચ્છેલું તો ભગવાન પાસે રહેવું એ રીતે જ હોય છે. જો તો એ અહીંયા તાત્પર્ય હોય એવું લાગે છે. આ રીતે જોડવાનું અહીંયા લખેલું જ છે ને બીજો પેરેગ્રાફમાં, કાલના પ્રવાહથી રજોગુણ વગેરે સાથે સત્વ ભળી ન જાય એ માટે સત્વને ઉત્તમ પ્રકારે રોકી રાખેલ છે. એટલે હું મારું એવું પૂછું કે રીતે રોકીને ઈચ્છેલા પદાર્થો કેવી રીતે પ્રાપ્ત કરાવે એમ એમાં હું પૂછું છું. કાલ જ બધામાં સમસ્યા સર્જે છે ને, એટલે કહ્યું છે સત્વ રોકવામાં શું પુરુષાર્થ, એ પ્રશ્ન લઈને અને એનું એ સમાધાન કરીને કે ભગવાન પોતાના ભક્તના એટલે કે આપણા સ્વામી છે. તો સ્વામી હોવાથી કાલથી પૃથક કરીને ભક્તોને જે પણ ઈચ્છિત છે પદાર્થો એનો સંબંધ કરાવે છે.
એ અર્થમાં સત્વને રોકે છે. કાલાદિનું પણ આમ વિષય આજે 2, 9, 10 ની અંદર સુબોધનીમાં વિસ્તૃત મહાપ્રભુજી આપ્યું છે. કાલ આજે સુંદર થયું. હા, પ્રણામ. પ્રણામ દાદાજી. વળી જ્યાં ગુણોમાં ખડબડાટ કરનાર કાલ હોય ત્યાં જ તે ગુણો હોય છે, તેમ કાલ ન હોય તો તેમની સ્થિતિ નકામી થાય, કારણ કે કાર્ય કરવા માટે જ તેમનો અંગીકાર થાય છે એવો અભિપ્રાયથી. અને કાલનું પરાક્રમ નથી એમ કહેલું છે. કાલનું પણ ત્યાં પરાક્રમ નથી, પરંતુ સત્વની પેઠે કાલ તો હોય છે. જો તેમ કાલ ન હોય તો તે કોઈ સમયે જ કેમ પ્રકટ થાય એવી શંકા છે. તેના પછી ફરી અને વિસ્તૃત ઉત્તર આપ્યો છે. તો આ 2, 9, 10 ની અંદર એનો વિસ્તૃતથી વિસ્તારથી નિરૂપણ છે. આગળ એટલો એવો જ પ્રશ્ન થતો છે કે કાલના પ્રવાહથી રજોગુણ વગેરે સાથે થતો, કારણ કે અત્યારે તો અહીંયા પ્રભુ સાથેનો છે, પછી ત્યાં તો કાલનો પ્રવેશ છે જ નહીં ને ખરેખર. પણ લાલનજીએ કહ્યું એનાથી સ્પષ્ટ થયું કે કાલ નથી ત્યાં. એવી રીતે કાલ નથી બાધા કરતો ને, કારણ કે હવે પ્રભુ પાસે પહોંચ્યા છે તો ત્યાં ખાલી આ કાલના પ્રવાહથી રજોગુણ વગેરે એવું કહેવાનું તાત્પર્ય ખાલી અહીંયા એટલા માટે બતાવી રહ્યા છે કે સત્વને રોકી પોતાના ભક્તોને આવી રીતે આપે છે આમ, એટલે કાલનો આ ખાલી વિષય લીધો છે એવું સમજાયું. લાલનજીએ સ્પષ્ટ કર્યું. ત્યાં એક વખત જોઈ લેજો વધારે છે તો. લાલનજી 2, 9, 10 ને બીજા સ્કંદના 9મા અધ્યાયનો 10મો શ્લોક. હા, પ્રણામજી. આગળ એ પ્રમાણે આનંદનું સતપણું સતદેહ વાળા હોવાનું કહીને નીચેના શ્લોકમાં સત બંને પ્રકારના પરમ પુરુષાર્થ રૂપ હોવાનું કહે છે. યત્ર નૈશ્રેયસમ નામ વનમ કામદુધૈદ્રુમૈઃ સર્વર્તુ શ્રીભિર વિભ્રાજત કૈવલ્યમ ઇવ મૂર્તિમાં મત. તેમાં સર્વ ઋતુઓની સંપત્તિ વાળા કામના પૂર્ણ કરનારા દ્રુમોથી શોભતું મૂર્તિમાન મોક્ષ જેવું નૈશ્રેયસ નામનું વન છે. હવે સુબોધની જેમાં જે વૈકુંઠમાં ઉપવન છે તેનું નામ નૈશ્રેયસ છે. અહીંયા 2 પ્રકારે એની વ્યુત્પત્તિ બતાવશે કે અહીંયા તો એક તો વૈકુંઠમાં ઉપવન છે, બગીચા જેવું છે, તેનું નામ નૈશ્રેયસ છે એવું કહે છે. નૈશ્રેયસ શબ્દ વ્યુત્પત્તિ અને રૂઢિના અર્થ વાળો છે. તે પૈકી આરંભમાં વ્યુત્પત્તિથી થતો અર્થ કામના પૂર્ણ કરનારા દ્રુમોથી શોભતું શબ્દથી કહે છે. તેના બધાએ દ્રુમો કલ્પ વૃક્ષો છે. તે જ ત્યાં રહેલા પરમ પુરુષાર્થ રૂપ છે, કારણ કે ત્યાંના રહેવાસીઓને પણ ઈચ્છેલા પદાર્થો આપનારા છે. તો એ જે વૃક્ષના એક જે દ્રુમ છે એને કલ્પવૃક્ષ સમાન કયા છે. એક દ્રુમને કલ્પવૃક્ષ સમાન કયા છે. વૃક્ષોને કલ્પવૃક્ષ નથી કયા, પણ એક દ્રુમો કલ્પવૃક્ષો છે એવું ત્યાં કહેલું છે, એવું અહીંયા કહ્યું છે. અને તે જ ત્યાં પરમ પુરુષાર્થ રૂપ છે, એટલે મોક્ષ રૂપ છે પરમ પુરુષાર્થ મુક્તિ. કારણ કે ત્યાંના રહેવાસીઓને પણ ઈચ્છેલા પદાર્થો આપનારા છે. એવું કહે છે કે એ લોકો એવા શું કામ છે, તો કહે છે કે ઈચ્છેલું આપે છે, તો એવા કલ્પવૃક્ષો સમાન છે. ધ્રુવ ધાતુ ગતિના અર્થવાળો હોવાથી તે ગતિ વિનાના દ્રુમો પ્રસિદ્ધ છે. ધ્રુવ ધાતુ જે છે તે ગતિના અર્થમાં હોય ત્યારે એનો પ્રયોગ થાય છે. કોઈ ગમનશીલ કોઈ પદાર્થ કે વ્યક્તિ કે કોઈનું નિરૂપણ કરવું હોય ક્રિયાનું, તો એ રીતે ધ્રુવ ગતિના અર્થવાળો હોવાથી તો તે કહે છે કે તે ગતિ વિનાના દ્રુમો પ્રસિદ્ધ છે. તો તે ગતિ વિનાના દ્રુમો પ્રસિદ્ધ છે, કે તે હલનચલન નથી કરી શકતા.
એ રીતે તે પ્રસિદ્ધ છે. અહીંયા ફૂટનોટ આવે છે કે ધ્રુવ ગતિ, ધ્રુવ એટલે ગતિ, તે તેમાં નથી જેમાં તે દ્રમ કે દ્રુમ. તો ગતિ જેમાં નથી તે દ્રુમ, એમ એ રીતે એક વ્યુત્પત્તિ અહીંયા બતાવી ફરી. સ્વરૂપથી પણ તે ઉત્તમ હોવાનું સર્વ ઋતુઓની સંપત્તિ વાળા વિશેષણથી કહેલું છે. તે સર્વે ઋતુઓમાં પુષ્પો વગેરેની સંપત્તિ રૂપ શ્રી ચોક્કસ રહેલી છે, જેમનામાં તેવા તેઓ છે. તે દ્રુમોને કહે છે કે દ્રુમો કેવા છે, તો એ કહે છે કે એ જે બધી જ ઋતુઓમાં બધા જ વૃક્ષોમાં અલગ અલગ જાતના પુષ્પો આવતા હોય છે, તો એ વૃક્ષની સંપત્તિ એ પુષ્પો અથવા સર્વ ઋતુઓની સંપત્તિ, અચ્છા, તો એ સંપત્તિ એ પુષ્પ હોય છે. તો એવા છે કે સ્વરૂપથી પણ તે ઉત્તમ હોવાનું સર્વ ઋતુઓની સંપત્તિ વાળા વિશેષણથી કહેલું છે. સર્વ ઋતુઓમાં પુષ્પો વગેરેની સંપત્તિ રૂપ શ્રી શોભા, અહીંયા શ્રીથી કેવલ શોભા જ અર્થ હોય એવું જણાય છે, અન્ય કોઈ હોય એવું નથી લાગતું, કે પુષ્પોરૂપ શ્રી, એમ પુષ્પરૂપ શોભા ચોક્કસ રહેલી છે, જેમનામાં તેવા તેઓ છે. હવે આગળ તે પ્રમાણે વ્યુત્પત્તિથી થતો અર્થ કહીને મૂર્તિમાન મોક્ષ શબ્દથી રૂઢિથી થયેલ અર્થ કહેલો છે. તો વ્યુત્પત્તિનો અર્થ જે ઉપર બતાવે નિશ્રેયસનો એ ઉપર બતાવે. હવે રૂઢિનો અર્થ મોક્ષ છે, તો એ રૂઢિનો અર્થ જે છે એ બતાવે છે કે મૂર્તિમાન મોક્ષ શબ્દથી રૂઢિથી થયેલ અર્થ કહેલો છે. કેવલ અસ્ય પૂર્ણ હોવાની ભાવ સ્થિતિ તે કૈવલ્ય મોક્ષ ચિત્તરૂપ જીવોની પોતાના સ્વરૂપમાં સ્થિતિ, ફરીથી સંઘાત દેહ વગેરેનો સંબંધ ન થવો, તે આનો મોક્ષનો અર્થ બતાવી દીધો. આથી તે જીવોનો પુરુષાર્થ હોવાનું કહ્યું. ત્યાં વૈકુંઠમાં એટલે આ પુરુષોનો પુરુષાર્થ હોવાનું કહ્યું, પુરુષાર્થ રૂપથી તો પ્રસિદ્ધ જ છે. ત્યાં વૈકુંઠમાં ગયેલો ચિત્તરૂપ બ્રહ્મમાં માત્ર તે ચિત્તરૂપથી ભોગ ભોગવે છે. બ્રહ્મસૂત્ર 4.4.6 કહ્યા પ્રમાણે મોક્ષ પ્રાપ્ત કરે છે. તે પણ ભગવાનનું એક સ્વરૂપ છે, જે ઔડોલોમ્યના મતથી પ્રસિદ્ધ છે, અને જે આત્મવાદીઓ આત્મા હોવાનું કહે છે, અને જે ભગવાને હે ગુડાકેશ હું આત્મા છું, ભગવદ્ ગીતા 10:20 પ્રથમ વિભૂતિ હોવાનું કહેલ છે. અહીંયા એવું કહી રહ્યા છે કે જે વૈકુંઠમાં ગયેલા જે ચિત્રૂપ બ્રહ્મમાં માત્ર તે ચિત્રૂપ ભોગવે છે. અહીંયા ઉડુલોમ જે ઋષિ છે તેમનો અહીંયા મત કહેવામાં આવે છે કે બ્રહ્મ જે છે તે ચિત્રૂપ છે, અને જીવ જે છે એ ચિન્માત્ર ચિત્રૂપ બ્રહ્મ જે છે તેવા ચિન્માત્ર રૂપથી આ જે જીવ જે છે એ ભોગ કરે છે. અને ત્યાં વિશેષ એ પણ કહ્યું છે કે તેના વિગ્રહનો ભોગ નથી કરતા. વિગ્રહ એટલે શરીર રૂપથી કેવી રીતે ત્યાં ભોગ નથી કરતા, કેવલ ચિત્રૂપ માત્રથી ભોગ કરે છે, કેમ કે જીવ જે છે એ ચિત્ત પ્રધાન છે. તો અને બ્રહ્મ તો સર્વરૂપ છે એટલે ચિદ્રૂપ પણ છે એમાંથી. તો ચિદ્રૂપ બ્રહ્મમાં તે ચિન્માત્ર જે જીવ જે છે તે ચિન્માત્ર રૂપથી જ તેનો ભોગ કરે છે, ન કે એ વિગ્રહ કે શરીર. એટલે એમાં જીવને આનંદ પ્રાપ્ત થાય છે. હવે એ ચિદ્રૂપ, હવે અહીંયા એવી શંકા કરે કે ચિદ્રૂપ છે તો પછી એને આનંદ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, કેમ કે આ તો બે અલગ વસ્તુ છે ને, સચિત અને આનંદ. એમ તો ચિત્ત અને આનંદ તો જુદા છે, અને માત્ર ચિન્માત્ર સ્વરૂપનું એ ભોગ કરે છે, એનાથી એને આનંદ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. તો એને એવી રીતે કહે છે કે
એ બ્રહ્મ જે કે ભગવાન કે અહીંયા જે વિષ્ણુ કે જે પણ છે એ પૂર્ણાનંદ એ છે, તો એમના સાથે એનો સંબંધ હોવાથી એને આનંદની અનુભૂતિ થાય છે. એટલે કેવલ એના સંસર્ગ કે સંગ માત્રના કારણે એને આનંદની પ્રાપ્તિ કે અનુભૂતિ થાય છે. બાકી જે જીવ છે તે તો સ્વભાવતઃ ચિદ્રૂપ જ ચિત્ત સ્વરૂપ જ છે. એમ એને જે આનંદની પ્રાપ્તિ થાય છે એ ભગવાન જે છે પૂર્ણાનંદ સ્વરૂપ છે, તો એમના સંબંધને કારણે એને આનંદની અનુભૂતિ થાય છે. સ્વાતંત્ર્ય નથી થતી કે થઈ નથી શકતી. અને આગળ એ ઉડુલોમ એવી રીતે આજ્ઞા કરે છે ત્યાં કે જે મોક્ષ બાકી તો કામદુધૈર દ્રુમૈહિ, તો એમાં એ બાકી તો છે ભગવાનની ઈચ્છા ઉપર છે કે મુક્તિ એને પ્રદાન કરવી કે નહીં અને કઈ રીતે, તો આદિ તો એ રીતે એમનો વાત અહીંયા છે. ફરીથી વાંચું છું કે ત્યાં વૈકુંઠમાં ગયેલો ચિત્તરૂપ બ્રહ્મમાં માત્ર તે ચિત્ત રૂપથી ભોગ ભોગવે છે. બ્રહ્મસૂત્ર 4.4.6 માં કહ્યા પ્રમાણે મોક્ષ પ્રાપ્ત કરે છે. એ મોક્ષ અહીંયા એટલું નથી આપ્યું, તો અહીંયા એડિશનલ એટલું કે મોક્ષ પ્રાપ્ત કરે છે એ ભગવદ ઈચ્છા ઉપર છે કે એને મોક્ષ પ્રદાન કરવું કે નહીં. તે પણ ભગવાનનું એક સ્વરૂપ છે જે ઔડુલોમીના મતથી પ્રસિદ્ધ છે. અને જે આત્મવાદીઓ આત્મા હોવાનું કહે છે અને જે ભગવાને હે ગુડાકેશ હું આત્મા છું ભગવદ્ ગીતા 10:20 પ્રથમ વિભૂતિ હોવાનું કહે છે, તે ત્યાં વિરોધ બતાવી દીધો. એમાં કઈ નથી ભેદ. તે કૈવલ્યની મૂર્તિ છે. આત્માના લાભથી ઉત્તમ કાંઈ નથી. એ શ્રુતિ પ્રમાણે તે જ અધિક કલ્યાણરૂપ છે. તેથી આ વનમાં પ્રવેશ કરેલો પુરુષ આનંદમય થાય છે અને બ્રહ્માનંદ પ્રાપ્ત કરે છે. એમ સત વન પરમ પુરુષાર્થ રૂપ હોવાનું કહ્યું. ત્યાં બીજી ફૂટનોટ આવે છે કે આ વાક્યથી તે વન જીવના પરમ પુરુષાર્થ રૂપ હોવાનું કહ્યું. અહીંયા સંપન્ન થાય બીજો શ્લોક. આ બ્રહ્મસૂત્રનો વિષય જે આવે ને કે ચિત્રરૂપ બ્રહ્મમાં માત્ર તે ચિત્રરૂપથી ભોગ ભોગવે છે, તો અત્યાર સુધી તો એવું જ સમજ્યા છે કે વૈકુંઠમાં જાય ત્યારે વૈકુંઠ જે લોકમાં જાય એ લોકમાં અનુકૂળ દેહનું પ્રાપ્ત કરી અને પછી એ રીતે, તો આ અવલુલોમી મત છે એવી રીતે સમજવા. અવલુલોમી એવું કે છે કે એ ચિત્રરૂપથી ભોગ, એટલે જીવ એ રીતે ભોગ, આત્મા કૈવલ્યથી આત્મા બતાવે ને આત્મા તરીકે એ રીતે ભોગ ભોગવે છે. અને એનાથી ભગવદ્ ગીતાનું જે વચન છે એનાથી વિભૂતિ રૂપથી એવું કહ્યું કે હું આત્મા છું, એમ ભગવાને જે કહ્યું છે તો એ ભગવાનના આ ચૈતન્ય પણ એ ભગવાનનો અંશ છે. એવી રીતે ગીતાજીના વચનથી શું કીધું પછી હું આત્મા છું એ પ્રથમ વિભૂતિ, તો એ કેવી રીતે પાછું એ જ અવળુલવી મતના સમર્થનમાં ભગવાનનું આ વચન પણ નાખવામાં આવે છે. અહમા ગુડાકેશ સર્વભૂષા ભૂતાશય સ્થિત. દંડવત પ્રણામ. જે વૈકુંઠાધિપતિ નામ આવે છે એ જે 13મા શ્લોકમાં જ લેવાશે કે પછી અહીંયા તો 14, 15, 16માં તો સચિત ને આનંદ નું જે વર્ણન આવ્યું, તો પછી કે એ સળંગ એ નામ બધા સાથે લેવાશે? ભૂલી ગયા 14માં મારી જોડે પુસ્તક નથી એટલે તમે વાંચી લો. વૈકુંઠના સ્વામી એનું નામ કહ્યું. એટલે મને એવું લાગ્યું કે મેં વિચાર્યું હતું પણ અધિકાર ત્યાંથી ચાલુ થઈ ગયો છે એવું માની અને નામ ક્યાં ટાંકાય છે એ આગળ કદાચ, કેમ કે વૈકુંઠનું નિરૂપણ હજી ચાલતું રહ્યું છે થોડુંક, તો કદાચ એને અહીંયા લેવું કે ન લેવું હજી તો મને સ્પષ્ટ નથી. પેલા પુસ્તકોમાં ઘણા બધા શ્લોકમાં વૈકુંઠનું જ વર્ણન ચાલી રહ્યું છે. એ વાત સાચી છે. વાંચી લેવામાં શું વાંધો છે? વાંચી લેતો. હા,
કરી લો તમે એનું પારાયણ કરી લો. નારાયણજી આપ લો છો કે હું લઉં? ના ના, મારી પાસે નથી ઉપસ્થિત પુસ્તક. હા, વિષય પણ લઈ લો. વૈકુંઠ અધિપતિ 150મું નામ છે અને એની આગળનું નામ જે છે દેવ અભય પ્રદાતા, એ પણ આવી ગયું 3જા અને 4થા શ્લોકમાં. એ લઈ લો છે. લઈ લો. देव अभय प्रदाता एना बे अर्थ है, देवों को अभय प्रदान करने वाले, और बीजो अर्थ है इंद्र से दीति के गर्भ को अभय देने वाले। इंद्रादि सर्व देवों को दीति के गर्भ धारण से उत्पन्न हुए भय को दूर करने वाले आप प्रभु ही हैं। दीति के गर्भ के घोर अंधकार से उपजे हुए भय से त्रस्त हुए देवता एकत्र होकर प्रभु की स्तुति करने लगे। तब उनके स्तोत्र को सुनकर भगवान से वाराह रूप से हिरण्याक्ष को मारकर सर्वदेवों को अभय दिया है, ऐसा इस स्कंद में अध्याय 15 में स्पष्ट किया गया है। जैसे ही दीति ने सायंकाल समय में गर्भ धारण किया, तब उससे इंद्र को भय उत्पन्न हुआ, परंतु भगवान ने उसके गर्भ का रक्षण करके अभय दिया है। इस प्रकार देवों की भी अभय प्रदान कर के साथ साथ देव शंकर से दीति को भी अभय देने वाले आप श्री कृष्ण ही हैं। अब 150 का नाम वैकुंठाधिपति, वैकुंठ लोक के स्वामी। एक दिन सनक आदि ऋषि शुद्ध स्वरूपधारी सर्वलोक द्वारा अपना वंदन कराते हुए वैकुंठ यानी विष्णु परमात्मा के लोक में गए। वहां उस वैकुंठ का वैभव देखकर बहुत ही आश्चर्यचकित हुए। उसमें परमात्मा का आधिपत्य सनकादिकों के प्रत्यक्ष अनुभव किया। इस वैकुंठ के स्वामी स्वयं विष्णु है। सत्व गुणाधिष्ठाता विष्णु ये पूर्ण पुरुषोत्तम की पालिनी शक्ति रूप स्वरूप है। अतएव अभिन्न पन से शुद्ध अद्वैत भाव से वैकुंठाधिपति भी आप पूर्ण पुरुषोत्तम ही हैं। संपन्न थयेलुं છે નામ। दंडवत प्रणाम। એ પ્રમાણે આગળનું ઉત્થાનિકા 17મા શ્લોકની એ પ્રમાણે વૈકુંઠ લોક સર્વ લોકથી જુદા પ્રકારનો હોવાનું સિદ્ધ કરવા ત્યાંના સત ચિત અને આનંદનું ઉત્તમપણું જણાવીને ત્યાં સર્વ કોઈ પણ દોષ નથી એમ કહેવા મોહ વગેરે ત્યાં નથી એમ નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી કહે છે। वैमानिकाः सललनाश्चरितानि यत्र गायन्ति लोकशमलक्षपगणानि भर्तुः अन्तर्जले सुविकसन् मधुमाधवीनां गन्धेन खण्डितधियोऽप्यनिलं क्षिपन्तः। श्लोकार्थ जे वैकुंठમાં જલની અંદર સારી રીતે ખીલતી મધુમાધવીના ગંધથી પોતાની બુદ્ધિ ખંડિત થયેલી હોવા છતાં તે ગંધવાળા વાયુનો તિરસ્કાર કરતા સ્ત્રીઓ સાથે વિમાનમાં ફરનારાઓ પોતાના પતિના પાપનો નાશ કરનારા ચરિત્રોનું ગાન કરે છે। હવે અહીંયા આગળ જે આવી રહ્યો છે પેરેગ્રાફ, ત્યાં આગળના શ્લોકો જે છે આવી રહ્યા છે તેના વિશે સંક્ષિપ્ત કયા છે। 17મા શ્લોકમાં ત્યાં વૈકુંઠમાં સ્ત્રીઓ મોહ ઉત્પન્ન કરતી નથી। આગળ હલકા જીવોને મદ થતા નથી તે 18માં કહ્યું। 19માં આવે છે કે પુષ્પ જેમનામાં મુખ્ય છે તેવા વેલા અને લતાઓને પણ ઈર્ષ્યા થતી નથી। 20માં ભક્ત સ્ત્રીઓ પણ કામ ઉત્પન્ન કરતી નથી। 21માં લક્ષ્મીને પણ અભિમાનના ચિહ્ન વાળો માન રૂપ ક્રોધ થતો નથી। 22માં લોભ તો તેના સંબંધી જ પ્રસિદ્ધ હોવાથી તેને પોતાના વિશે પરમ પુરુષાર્થ હોવાની બુદ્ધિ નથી, પણ ભગવાન વિશે જ તેવી બુદ્ધિ છે એમ સર્વ દોષોનો ત્યાં અભાવ હોવાનું કહેવાયેલ છે। હવે અહીંયા ફૂટનોટ આવે છે એક કે 22માં કે લોભ તો તેમાં
તો તેમાં અહીંયા જે ફૂટનોટ આવે છે કે તેમાં એટલે ભગવાનમાં, પુરુષોત્તમજીનો એવો મત છે કે તેમાં એટલે ભગવાનમાં. એટલે અહીંયા મને એવું સમજાયું કે લક્ષ્મીજી ગણો, હમણાં મુખ્યત્વે અહીંયા લક્ષ્મીજીનો જ પ્રસંગ છે કેવલ 22મા શ્લોકમાં. તો એવું જણાય છે કે લક્ષ્મીજીનો જે લોભ જે છે તે ભગવાનમાં જ છે, ન કે પોતા પ્રતિ છે અથવા પોતાના સુખ આદિના વિષયમાં છે. તો કેવલ ભગવાનના વિષયમાં જ તેમને લોભ છે. તો એવું કંઈક પુરુષોત્તમજીનો આશય છે, એવું મને જણાયું. આપ આજ્ઞા કરજો. ગિરધરજી પણ એમાં એમનું સીધું વિષય એમાં નથી લાગતો, પણ ત્યાં આપ આજ્ઞા કરે છે કે સ્વ સૌંદર્યાદિ સૌભાગ્ય સુખમ ભગવદધીનમ એવ. એટલે સ્વકામના અથવા શ્રેષ્ઠતાની પૂર્તિ માટે એમનું કઈ એવું હોય એવું નથી લાગતું, પણ કેવું કે પૂર્ણતઃ ભગવદ અધીન જ છે. એ હિસાબે પણ એવું લાગે છે કે પુરુષોત્તમજી જે આજ્ઞા કરે છે કે તેમાં એટલે ભગવાનમાં, જે લોભ તો તેમાં ભગવાનમાં જ તે સંબંધમાં જ પ્રસિદ્ધ છે એવું. એટલે સ્વ સંબંધિત નથી, એટલે સ્વાર્થ નથી. એમ આગળ બીજી નાનુભાઈ એવું કહે છે કે લક્ષ્મીમાં એવો અર્થ યોગ્ય જણાય છે, કારણ કે એટલે જે અહીંયા પુરુષોત્તમજીએ કીધું કે ભગવાનમાં, તો એની જગ્યાએ નાનુભાઈ કહે છે કે નહીં, લક્ષ્મીજીમાં એવો અર્થ યોગ્ય જણાય છે, કારણ કે લક્ષ્મીનો લોભ સર્વને હોય છે. સર્વને લક્ષ્મીનો લોભ થતો હોવાથી હું પરમ પુરુષાર્થ રૂપ છું એવી લક્ષ્મીની બુદ્ધિ થાય, છતાં તેમ થતું નથી, પણ ભગવાન જ તેવા છે એવી બુદ્ધિ થાય છે. તેથી ત્યાં આ દોષ પણ નથી, એવો અર્થ જણાય છે. ભગવાનનો ભગવાન સંબંધી લોભ થાય તે તો ગુણ છે, દોષ જ નથી. જે પણ સ્પષ્ટ કરાવું. તે પૈકી આરંભમાં આ શ્લોકથી સ્વભાવથી દુષ્ટ સ્વાભાવિક સ્ત્રીઓ પણ પોતાનો દોષ તજી ભગવાનના ગુણોમાં આસક્ત હોવાનું કહે છે. અહીંયા લક્ષ્મીજી વગેરેની વાત થતી હોય એવું નથી લાગતું, પણ સામાન્ય વાત છે. હવે આગળ શ્લોક પ્રારંભ થાય છે વિષય સુબોધની. વૈમાનિકાહ માત્ર વિમાનથી જ પહોંચાય તેવા વિમાનમાં ફરનારા ગંધર્વો વગેરે. એટલે સ્વભાવથી જવાનું બળ ન હોવાથી અને સહેલાઈથી તેમ થઈ શકે તેવું ન હોવાથી તેઓ પોતાને આવવું હોય ત્યારે વિમાનમાં જ ચઢી આવે છે. તો એ લોકોમાં સામર્થ્ય ન હોવાથી વિમાનમાં જ જવું પડે છે એમને. સલલનાહ એટલે સ્ત્રીઓ સાથે ગાન કરે છે. આથી બંનેને એકબીજાથી મોહ થવાનો સંભવ દર્શાવેલ છે. યત્ર જે વૈકુંઠમાં તેઓ પતિના ચરિતોનું ગાન કરે છે તે ગંધર્વ વગેરે તેમના ભગવાનના જ સેવકો છે. એટલે હવે અહીંયા આગળ કહે છે કે સલલનાહ એટલે સ્ત્રીઓ સાથે ગાન કરે છે. આથી એવું કહે છે કે પરસ્પર મોહ થવાની સંભાવના ત્યાં દર્શાવેલી છે. અહીંયાથી વિશેષ કંઈ કહ્યું નથી, પણ આગળ એવી સ્પષ્ટતા આવે છે કે એવો મોહ ત્યાં થતો નથી, કેમ કે ઉપર જે કહ્યું કે મોહ આદિ કે કોઈ પણ જાતના દોષો ત્યાં નથી. તો એ હિસાબે એમને પરસ્પર પણ મોહ નહીં જ થાય. અને જ્યાં એટલે વૈકુંઠમાં તેઓ પતિના ચરિતોનું ગાન કરે છે એટલે ભગવાનનું, તે ગંધર્વ વગેરે તેમના ભગવાનના જ સેવકો છે. તો જે ગાન કરનારા છે ગંધર્વો તે પણ વૈકુંઠાધિપતિ ભગવાનના જ સેવકો છે. પતિના શબ્દથી એમ સૂચવેલું છે કે ભગવાન તેમનો આ લોકમાં અને પરલોકમાં નિર્વાહ કરનારા હોવાથી તેમના ગુણોનું ગાન કરવું જરૂરી છે.
એટલે ભગવાન હવે એવું કે છે કે પતિના શબ્દથી એમ સૂચવેલું છે કે હવે પતિ એટલે રક્ષા કે જે ભરણ પોષણ પણ કરે તો તે બધું તે પતિ ભગવાન તેમનો આ લોકમાં અને પરલોકમાં નિર્વાહ કરનારા છે. હવે તેવું હોવાથી તેમના ગુણોનું ગાન કરવું એમનું કર્તવ્ય પણ છે અને જરૂરી છે એવું અહીંયા કહી રહ્યા છે. એ પતિ શબ્દથી એવું કહ્યું છે. એ પ્રમાણે ભગવાનના ગુણોનું ગાન પોતાને લાભકારક છે એમ જણાવીને લોકના પાપનો નાશ કરનારા શબ્દથી તે બીજાઓને લાભકારક હોવાનું કહેલું છે. એટલે સ્વાર્થ કહી અને પરાર્થ પણ કહી રહ્યા છે હવે કે એમનો સ્વાર્થ એ કે પોતાને લાભકારક છે અને પરાર્થી કે લોકના પાપનો નાશ કરનારા છે. તો એ બે રીતે ભજન લાભકારક જ છે. તે લોકનું અથવા બીજા માર્ગમાં રહેલા લોકના સંબંધીથી ઉત્પન્ન થયેલું બધાએ લોકનું અથવા સદાનું પાપ તેનો ક્ષપણમ તેમાં જ લય કરાવવાનું થાય છે જેમનાથી તેવા ચરિતોનું ગાન કરે છે. અહીંયા બીજી ફૂટનોટ છે. અહીંયા ઘણી બધી રીતે અર્થ બતાવી દીધા. અને બીજી ફૂટનોટ કહે છે કે જેમ સનક વગેરે હમણાં આવ્યા તેમ શિવ વગેરે પોતાના અંતરંગ સેવકો સાથે આવે ત્યારે તેમના સંબંધથી થયેલ અન્યના આવેશ રૂપ પાપ. અહીંયા એવું કહે છે કે તે લોકનું અથવા બીજા માર્ગમાં રહેલા લોકના સંબંધથી ઉત્પન્ન થયેલું. એટલે હવે ભગવાનના લોકમાં જ બધા રહેતા હોય, વૈકુંઠમાં એવું તો ન હોય ને. એટલે અન્ય લોકમાં પણ રહેતા હોય ને ભગવાનના દર્શન આદિ માટે આવતા હોય તો જે પણ પ્રયોજનથી આવતા હોય તો અન્ય લોકથી પણ એ લોકો આવતા હોય તો દેવતાઓ આદિ તો સંગાદિનો પ્રભાવ તો પડી જ શકે છે. તો ક્યારેક એનાથી અપરાધ કે પાપ પણ થઈ જાય તો એનું પણ નિવારણ આનાથી ભગવાનના ગુણગાન કરવાથી થાય છે એવું કહે છે. અથવા સદાનું પાપ, અથવા ક્યારેક કોઈ સદાનું પાપ પણ હોય જે એટલે ક્યારે પણ એનું કઈ પ્રાયશ્ચિત આદિ ન થઈ શકતું હોય એવું તો એનું પણ તેનું કર્મમાં પ્રાયશ્ચિત નથી પણ તેનું ભગવાનના ગુણગાન કરવાથી એનું ક્ષપણમ એનો લય થાય છે દોષનો. તેવા ચરિતોનું ગાન કરે છે એટલે તેવા ભગવાનના ચરિતોનું ગાન કરે છે. તે ગંધર્વો રૂપ ભગવાનની ઉપાસના કરે છે. હવે તે ગંધર્વો શું કરે છે એને કહે છે કે તે રૂપ ભગવાનની ઉપાસના કરે છે તેથી અપ્સરાઓનો તેઓ ઘણો આદર કરે છે. હવે અહીંયા એને રૂપની ઉપાસના કરે છે. રૂપ અપ્સરાઓ સ્વરૂપથી એની સુંદરતા હોવાને કારણે ગંધર્વો રૂપમાં એમની દૃષ્ટિ વધારે છે. એ અર્થમાં અહીંયા રૂપની ઉપાસના એટલે ભગવાન. ગંધ વાંતિ લઈ જાય તે ગંધર્વો એમ શબ્દ જોડી વ્યુત્પત્તિ કરતા અનિયમિત રીતે ગંધર્વાહ શબ્દ થાય છે. હવે અહીંયા બીજી રીતે વ્યુત્પત્તિ બતાવે. પેલા એની ચોથી ફૂટનોટ લઈ લઈએ. ત્રીજી રહી ગઈ. ઠીક છે, ચોથી લઈ લઉં છું. આવા સમાસ પુરુષોદરાદિ કહેવાય છે. જુઓ પાણીની 6:3-109. એટલે અહીંયા આ રીતે જે ગંધર્વાહા અહીંયા જે સમાસ કર્યો ગંધમવાતી એમાં એ રીતે ગંધર્વાહા તો એ ત્યાં જે પાણીનીજીએ એ નિયમ કયો છે કે પુરુષોદરાદિ એટલે આના જેવા બીજા સમાસ હોય એને આ રીતે આની સંજ્ઞા આપી દીધી છે એમ કે પુરુષોદરાદિ સમાસનો પ્રકાર એવી રીતે એને અહીંયા કહી દીધું છે. તો પુરુષોદર પૃષત ઉદરમ યસ્ય સહ
બહુવ્રીહીનો પ્રકાર છે. વૃષત એટલે ચિતકબરો. ચિતકબરું છે પેટ જેમનો. એટલે એવા પ્રકારનો હરણ જેમ ચિતલ વગેરે હોય છે જેમાં ટપકા 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 હોય તો એ વૃષોદર કહેવાય છે. સ્પષ્ટ થયું. તે રીતે ગંધર્વાહ ગંધર્વો શબ્દ થાય છે. અપ્સરાઓ તો ગંધ ભગવાનની જ ઉપાસના કરે છે, એટલે ગંધની ઉપાસના કરે છે ભગવાનની. બંને પ્રકારે સ્ત્રીઓ સાથે તેઓ ગંધમાં આસક્તિ વાળા છે. તો તે એટલે ગંધર્વો જે છે તે બંને પ્રકારે સ્ત્રીઓ સાથે તેઓ ગંધમાં આસક્તિ વાળા છે, સ્ત્રીઓમાં પણ અને ગંધમાં પણ. તેથી ગંધથી તેઓની બુદ્ધિ ખંડિત થયેલી હોવા છતાં ગંધને વહેનાર પોતાના ઘણા જ આરાધ્ય વાયુનો તિરસ્કાર કરતા ભગવાનના ગુણોનું જ ગાન કરે છે. એટલે તાત્પર્ય એ છે કે લોકો આ સ્ત્રીઓ સાથે રહીને અને ગાન કરે છે ભગવાનનું ગુણોનું, એમની ભગવાનની સેવા કરે છે એ પ્રકારે. તો એ રીતે અહીંયા કંઈક કહેવાનું તાત્પર્ય હોય એવું લાગે છે. આને વધારે સ્પષ્ટ આપ કરજો, નહીં તો ભ્રમિત થઈ જવાશે. ગંધ બ્રહ્મ છે એમ જણાવવા જલની અંદર સારી રીતે ખીલતી મધુ માધવીના ગંધથી. હવે અહીંયા જે નિરૂપણ આવી રહ્યું છે તો તે નિરૂપણ જે ત્યાં વૈકુંઠ ધામ જે છે ત્યાં ભગવાન બિરાજે છે અને ત્યાં સહજ ત્યાં એક નદી પણ છે અને ત્યાં આવું એક સીન ક્રિએટ છે કરેલો છે, આવું ચિત્ર છે. એટલે એની કહે છે કે ગંધ બ્રહ્મ છે એમ જણાવવા જલની અંદર સારી રીતે ખીલતી મધુમાધવીના ગંધથી શબ્દથી તેમાં દોષ ન હોવાનું કહે છે. જલની અંદર સારી રીતે વિકસત ખીલવાથી પ્રસરતા રૂપ વાળો મધુ મકરંદ છે જેમનો, તેવી માધવી નામની કોઈક લતા જેની અંદર આધિદૈવિક વસંત ઋતુ રહેલી છે, તેનું રસવાળા હોવું એ મધુનું ખીલવું. 5મી ફૂટનોટ છે. તેનું એટલે માધવીનું. સામાન્ય માધવીના અર્થમાં નપુંસક લિંગ યોજેલ છે, એટલે સ્ત્રી લિંગની જગ્યાએ નપુંસક લિંગ સામાન્યના અર્થમાં અહીંયા કર્યો છે પ્રયોગ. સ્ત્રીલિંગ પણ થઈ શકતો હતો પણ સામાન્ય નપુંસકમમાં એવી રીતે એનો અર્થ કર્યો છે. તો હમણાં અહીંયા એ બતાવે છે કે એ જગ્યાએ કોઈક લતા જલની અંદર થયેલી છે, માધવી નામની કોઈક લતા જેની અંદર આધિદૈવિક વસંત ઋતુ રહેલી છે, તેનું રસવાળા. હવે કેમ કે આ પ્રભુનું લોક છે અને ત્યાં લૌકિક કંઈ પણ નથી એટલે એનું અલૌકિક રીતે એનું નિરૂપણ અહીંયા કર્યું છે એ બધા જ પદાર્થોનું. તેનું રસવાળા હોવું એ મધુનું ખીલવું, તેથી તેવી માધવીની ગંધ વરથી પ્રાપ્ત થયેલી છે અને તેને પૃથ્વીનો સંબંધ ન હોવાથી તે પ્રાકૃત નથી. અહીંયા 6ઠી ફૂટનો આવે છે કે વરથી એટલે ભગવાનની કૃપાથી એ પ્રાપ્ત થયેલી છે. શું? તો તે ગંધ. તેથી તેઓ ગંધર્વો એ કુદરતી રીતે ઉપાસના કરવા યોગ્ય તે ગંધ હોવા છતાં ભગવાનના ગુણોનું ગાન કરવા તેઓએ તેનો ત્યાગ કરેલો હોવાથી વૈકુંઠમાં આધિદૈવિક મોહ પણ નથી એમ કહેલું છે. એટલે હવે આટલું સુંદર દ્રશ્ય હોય તો કોઈ પણ એનું પ્રશંસા કર્યા વગર ન રહી શકે, તો એને પણ સ્કીપ કરી દીધું. એટલે એને પણ નજરમાં ન રાખીને કેવલ ભગવાનના ગુણોનું જે લોકો ગાન કરે છે તો એ ત્યાંની અલૌકિકતા બતાવે છે, ત્યાં સ્થાનની ને ત્યાં વ્યક્તિઓની પણ, ગંધર્વોની પણ. અહીંયા સંપન્ન થાય છે. હા, પ્રણામ. હા લાલન, આપને કઈ કેવું છે?
ના બસ મારું નિરૂપણ સંપન્ન થઈ ગયું. હા કઈ કેવું હોય તો કહો, ને તો હું કહું એમ. આમ ના કરો ને તમે, મારું થઈ ગયું. હા તો જે અહીં છે ને તે આ શ્લોક આખો મને આ જલભેદ જે કર્યું છે ને આપણે વેશ્યાદી સહિતા મત્તા, તો જો એ ગુણગાન ગંધર્વો ગાય છે ત્યાં તો એ ગુણરૂપ છે, પણ એવી રીતે જો અહીં કોઈ ગાય છે તો ત્યાં ગર્ત કહ્યા છે, તો અહીં કઈ જોડાઈ રહ્યું હોય ને એવું લાગે છે મને તો. જે અને જરા જોડી સ્પષ્ટ સમજાવો ને જે. ના ના, મને તો જરાય નથી જોડાતું, એને પેલી વાત એવા જ નથી. પણ જે અહીં કહ્યું જો એમ જોડાતું નથી, પણ ત્યાં જે ગંધર્વો અને અપ્સરાઓ ગાય છે ગુણરૂપ છે, અને અહીં જે જો આવી રીતે ગાન કરે તો મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે વેશ્યાદી સહિતા મતા. તો અહીં આવી રીતે ગાન જો ભગવાનનું કરે છે સ્ત્રી પુરુષો ભેગા થઈને, તો એ દોષરૂપ છે. અને ત્યાં અપ્સરાઓ અને ગંધર્વો જે ગાય છે તે માત્ર ત્યાં જો અહીં શું કહ્યું કે બધા જે સારી સારી વસ્તુઓ છે એનામાં એમનું ચિત્ત જતું નથી, માત્ર ભગવાનમાં જ ચિત્ત છે. તો એ રીતે મને કઈ વિચાર આવ્યો તો મેં કહ્યું કે પૂછી જોઉં. સરદાર એમ સરખામણી નથી થતી, પણ એ ગુણગાન જો ત્યાં છે એ ગુણવાળા છે, સ્ત્રી પુરુષો બધા ભેગા મળીને કરે છે. તો ને એ જ ગુણગાન જો સ્ત્રી પુરુષો અહીં સ્ટેજ ઉપર ભેગા થઈને કરીએ છીએ તો મહાપ્રભુજી કે છે ગર્ત છે, ખાડકુવા છે. તો એ મને જરાક અહીં સ્પષ્ટ થાય એવું છે, જોડાશે? મને તો એનો સંબંધ મને તો દેખાતો નથી. હા હા તો હા મેં મારો એક હતો વિષય સમન્વય નથી, જે સમન્વય નથી, વિરોધાભાસ છે. હા એ તો ઠીક છે ને, સમન્વય નથી કે સમન્વય થાય જ નહીં વૈકુંઠ નું અહીંનું, પણ અહીં ત્યાં ગાય છે તે ભક્તિ રૂપ છે ને અહીં જો ગવાય છે તો એ ખાડકુવા જેવા છે. આવી રીતે જો ગવાશે તો બરાબર ને, વિરોધાભાસ લઈ શકાય. હા હા જી હા, કઈ કેવું હોય તો જરા સમજાવો તો મને થોડું ખ્યાલ આવે. મેં એવી રીતે મને બહુ બેઠું કે આ વિરોધાભાસ કેટલો છે. આજે આ ગુણગાન ગાઈએ છીએ નીચે પૃથ્વી પર, ને જે વૈકુંઠમાં થઈ રહ્યા છે તે ત્યાં સ્ત્રી પુરુષ છે, અહીં સ્ત્રી પુરુષો છે, તો અહીં તો ખાડકુવા થઈ જાય છે એ ગુણગાન સડેલા પાણી જેવા, ને ત્યાં વિમલ યશ છે. હા હા જી બસ પ્રણામ. એમ તો 22મા શ્લોકનો વિષય છે, પણ પુરુષોત્તમજી તો સ્પષ્ટ મતભેદ જ છે. પુરુષોત્તમજી ભગવાનમાં કહી રહ્યા છે ને આ લક્ષ્મીમાં કહી રહ્યા છે, બીજું તો એમાં વિશેષ કઈ નથી. એમાં ફૂટનોટમાં તો ભેદ બરાબર આમાં કરી દીધો છે અલગથી, પણ અહીંયા પંક્તિ વાંચીએ ને તો પણ છે જે આપણને એવું મતલબ મને નથી સમજાતું કે એવું લાગે છે કે જે નાનુભાઈ અર્થ કરે છે ને એ વાક્ય રચનાથી એવું લાગે છે જે કે લોભ તો તેમાં જો એનો લક્ષ્મી ત્યાગ કરે તો તેના સંબંધિત પ્રવૃત્તિ તેને પોતાના રીતે પરમ પુરુષાર્થ હોવાની બુદ્ધિ નથી, કારણ કે લક્ષ્મીજી અર્થ કરીએ તો પરમ પુરુષાર્થ અર્થ ન કરી શકાય, પણ ભગવાન વિશેષ તેવી બુદ્ધિ છે એમ સર્વદોષોનો ત્યાં અભાવ હોવાનું કહેવાય છે. આ આવી રીતે સમજાય છે. તો એ હા એવું ને, હા તો પછી ત્યારે જ જોઈશું. બરાબર છે, ઠીક છે. પુરુષોત્તમજીનો અભિપ્રાય છે કે અગર લોભ એટલે લોભી હોવું, લોભ વૃત્તિનું હોવું, એ કેવી રીતે લોભ અને એક લોભનો વિષય, તો લોભશ્ચ તત્રૈવ પ્રતિષ્ઠિત. હવે મહાપ્રભુજીનો શબ્દ તો આટલો જ છે, તત્ર, કે લોભ તો ત્યાં જ પ્રતિષ્ઠિત છે. તો લોભ ત્યાં પ્રતિષ્ઠિત એટલે ભગવાન લોભી છે કે લોભનો વિષય ભગવાન છે? તો લોભશ્ચ તત્રૈવ પ્રતિષ્ઠિતઃ ઇતિ ન તસ્યાહ સ્વસ્મિન પરમ પુરુષાર્થ બુદ્ધિ કિંતુ ભગવત્યેવ. આચાર્ય શું કઈ આજ્ઞા કરે છે? પુરુષોત્તમજી જે અર્થ કર્યો છે એ રીતે વિચારીએ તો કે લોભ ભગવાનમાં પ્રતિષ્ઠિત છે, તે કારણે જે લક્ષ્મીને બધા લક્ષ્મીમાં લોભ પ્રકટ કરે છે, લોભિત થાય છે,
એ લક્ષ્મીને એ સમજમાં આવ્યું છે કે લોભ તો ખરેખર કરવો હોય તો ભગવાનમાં કરવો જોઈએ. તેથી એ પોતાની અંદર પરમ પુરુષાર્થતાની બુદ્ધિ નથી રાખતી, પરંતુ ભગવાનમાં જે રાખે છે. તે કારણે લક્ષ્મીમાં પણ સર્વદોષનો અભાવ છે. પુરુષોત્તમજીના દૃષ્ટિથી અર્થ છે. એટલે મેં પણ શરૂઆતમાં એટલે એવી રીતે જ, કેમ કે 22મા શ્લોકમાં મેં આખો શ્લોક વાંચ્યો હતો એની માટે. એમાં નાનુભાઈ જે લૌકિક સંબંધ જે લાવે છે ને એ તો ત્યાં દેખાતો નથી. એટલે જે લક્ષ્મીનો લોભ એટલે જે સર્વ લોકોને જે લક્ષ્મીનો લોભ હોય છે, તો એવું સંદર્ભ તે 22મા શ્લોકમાં ક્યાંય દેખાતો નથી. એક વાત એ. અને બીજું ગિરધરજી પણ પુરુષોત્તમજીના અર્થને થોડુંક બલ દેતા હતા કે સૌંદર્યાદિ સૌભાગ્ય સુખમ ભગવદ અધીનમેવ. એટલે એ જેટલું એ જે સૌંદર્ય આદિ સૌભાગ્ય અથવા જે સુખ છે તે એ બધું જ ભગવદ અધીન જ હતું એ લક્ષ્મીજીનું. ભલે આની વિભક્તિ સાથે જોડાતું નથી, પણ અર્થનો વિચાર કરતા એવું જ લાગે છે કે જે ભગવાનમાં જ એમનો લોભ હતો. વગેરે પણ કેવી રીતે ખાલી તો ભક્ત છે ને એ ત્યાં આવી રીતે પરણાયા છે, સજાની છે, તો એ તો ભગવાનના લોકોમાં આવી જઈ શકે, પણ યુગ વગેરે અને એમના ભક્તો પણ ત્યાં આવી જઈ શકે. કેવી રીતે દેવજી પણ એમ તો ભગવાનના ભક્ત છે, અને એમના ભક્તો તો હવે સંસર્ગ દોષ તો થઈ જ શકે ને. લોકમાં કદાચ ભ્રમણ કરવાનું તો એમને નિષેધ હશે એવું તો નથી લાગતું. અને અહીંયા કહ્યું છે તો એવું જ જણાય છે. બાકી તો મને પણ નથી સ્પષ્ટ વધારે હું નહીં કહી શકું. એટલે એનાથી શું થયું? શું એમનું પુત્રોત્તમ કહ્યું કે જેમ સનક વગેરે આવ્યા એમ સિંહ વગેરે પોતાના અંતરંગ સેવક આવે ત્યારે તેમના સંબંધથી થયેલ અન્યના આવેશનું પાપ. અન્ય જ્યાં આવ્યા ભગવાનના ધામમાં એ અન્યનો જે સંબંધ થયો એનાથી જે પાપ થયું તે એમ પણ વિચારી શકાય ને કે લોકો ભલે લોકમાં ના આવે પણ આપણે એ લોકો સાથે ભટકાઈ ગયા તો પછી તો પણ અપરાધ તો થઈ, એટલે દોષ તો થઈ જાય ને. ફૂટનોટ છે કે જેમ સનક વગેરે હમણાં આવ્યા તેમ શિવ વગેરે પોતાના અંતરંગ સેવક સાથે આવે ત્યારે તેમના સંબંધથી થયેલા અન્યના આવેશરૂપ પાપ. એટલે અહીંયા તો સ્પષ્ટ એવું લખ્યું છે કે આવે. એટલે એ કેમ ના આવી શકે? શું સમજાયું નહીં મને? મને એવું સમજાયું કે પ્રભુનું ધામ છે તો એ ત્યાં આપણે તો આવા સંતાદી વગેરે ભક્ત કે એવા કોઈ જ્ઞાની જે પ્રભુના એ સંબંધના છે એ ત્યાં આગળ આવી શકે. શિવજી કે શિવજીના જે સેવકો છે, ચલો શિવજી સુધી તો લાલનજીએ કહ્યું એ રીતે કે શિવજીને તો ભક્ત તરીકે, પણ એમના સેવકો પણ તો એમને જે પણ સાહિત્ય વગેરે થાય છે તો શિવલોકમાં એમનું તો પ્રાપ્ત થાય છે ને. તો એ આવી રીતે જેમ સનક વગેરે પધાર્યા એવી રીતે કેવી રીતે ત્યાં આવી શકે એવું કોઈ એકદમ સમજાય નહીં એ વસ્તુ ને. એટલા માટે પ્રસંગ પણ કરે છે મને ધ્યાન એવું આવ્યું કે મને એકદમ જરા એવું પૂછાય. પ્રશ્ન એવો નથી પણ કોઈને આ સંબંધમાં કંઈ કહેવું હોય, સ્ફુરિત થતું હોય તો સોળ પેજ ઉપર છે એટલે બે લોકના પાપનો નાશ કરતા. આ રીતે લોક શમલ ક્ષપણાની એનો અર્થ છે. તો
ભગવદ ગુણગાન છે એ એવી રીતે પોતાને ઉપકારક છે એવી રીતે બીજા માટે પણ છે. બંને દૃષ્ટિથી એની ઉપકારકતા છે. તો તે લોકનું અથવા બીજા માર્ગમાં રહેલા લોકના સંબંધથી ઉત્પન્ન થયેલું બધાએ લોકનું અથવા તદાનુપાત એનું લય કરાવનારું થાય છે. એટલે ચરિત્રોનું ગાન તે લોક શમલ સપનાની. હા, એટલે જેવી રીતે અહીંયા આપણે જેમ જોઈએ છીએ કે સનકાદિના આવવા પછી જે દુર્ઘટના થઈ તો થવાની છે. હવે તો ભલે આનું ભાગવતાર્થમાં આપણે જોઈ ગયા છીએ કે આ બધું જ ભગવત્કૃત છે, તે સિવાયમાં બીજું વિચારવાનું છે જ નહીં. પરંતુ જેમનો પણ મુખ્ય કે ગૌણતયા ભગવત લોકમાં પ્રવેશ છે એ લોકો પરસ્પર સંગજન્ય કોઈકતા આવેશ કે દોષ એ એમના ભીતર પણ સંભવ છે. તો સનકાદિની જેમ અહીંયા અગર કોઈ શિવ આદિ પણ પોતાના અંતરંગ સેવકો સાથે આવે તો એમના સંબંધથી આવેશ રૂપ દોષ કશ્મલ છે એ થઈ શકે. કે એ તો આ નિર્ગુણ છે, ઓલા ભલે થોડા તામસ કે તે પ્રકારના હોય તો ગુણાવેશ એમની અંદર થઈ શકે. એને અહીંયા પાપ શબ્દથી નરકાદિની પ્રાપ્તિના કારણરૂપ જે અપરાધ છે એવું નહીં સમજીને પોતાની અવસ્થાથી ભિન્ન અવસ્થા પ્રાપ્ત કરાવનારું કોઈ નિમિત્ત એવું પાપ શબ્દનો અર્થ અહીંયા સમજવો જોઈએ. એ તો થઈ શકે છે.